આપણા માટે કૃપા કરવા ઉતર્યા છે અને અમે ફસાણા છીએ એમાં. આ બે વસ્તુને પાછી જુદી કરવાની. નકર કાલ ઉઠીને એવું થાય કે આપણે તો પરમ ગુરુ જ કહેવાય ને, તો વેમ આવી જાય. પણ તમે કૂવામાં પડી ગયા છો એ કાઢવા માટે આવ્યા છે એવો આપણને અનુભવ થાય કે આપણે પડેલા છીએ અને એ આપણે કાઢવા આવ્યા છે. તો કરતની છેલ્લામાં છેલ્લી મુક્તિ એટલે નિર્વાણ કીધું એને. 4 વાણી છે આપણી, વેખરી, મધ્યમાં, પશ્યંતી ને પરા. પરાત પર જે વાણી છે એ પહેલી વાણી, એનું નામ છે નિર્વાણ. ચેતન અમર છે, આપણું જે મૂળ સ્વરૂપ છે ને એ અમર છે. પણ બીજી કોઈ વસ્તુની અંદર આપણો મોહ થઈ જાય ને તો એ અમર નથી. એટલે મૃત્યુની આરાધના કરીએ છીએ આપણે. નિરંજનને જે ખબર છે એ બધી જ ખબર મને છે. મારે નિરંજનને હું કહેવાનો છું ને હું સત્તા લઈને આવ્યો છું. કર્તાએ મને મોકલ્યો છે અને કર્તાની સાથે એકતાથી હું એને વાત કરું છું. તો નિરંજનને તમે બનાવી શકશો, પણ એ કે તમારું સ્વરૂપ તમને આ બધું ક્યાં કામ નહીં લાગે. નાના છોકરાને જેમ રમકડા મુકાવી દે એમ રઘુરામજી મહારાજને પણ પરમ ગુરુએ આ વસ્તુ મુકાવી દીધી. વિચાર કરવા જેવી વસ્તુ છે. કેવી સમજણ આપી છે. પણ રઘુરામજી મહારાજે મુદ્રિકા છોડી કેમ, અને એ બે વચ્ચે સંવાદ હું થયો પરમ ગુરુને, એને હું સમજાયો, એ સમજણને પડી છે એની હાટું તો કોઈ ન આવે. કેટલા સમય સુધી તપ કરેલા, ભક્તિ કરેલા લોકોની અંદર ભક્તિનો અશ્મિ ચડી ગયો હોય, યોગ કરેલાને યોગનો અશ્મિ ચડી ગયો હોય, ત્યાગ કરેલાને ત્યાગનો અશ્મિ ચડી ગયો હોય, અને જ્ઞાનની અંદર આ બાજુનું જે જ્ઞાન છે એનો જ્ઞાનનો અશ્મિ ચડી ગયો હોય. આવા અશ્મિઓ ચડીને જે લોકોને બેઠા છે ધારણ કરીને, અને એ નિરંજન ધામની અંદર બેઠા છે, એ નિરંજન ધામમાં નિરંજન સહિત આ બધાને સમજાય. એમ પછી આપણે આ શરીર તૂટી જ જાય છે ને મેળે સમયે, અને ઈચ્છા પછી નવાની થાય છે. પછી કે હવે ભગવાન લઈ લે ને તો સારું. જો માયા રહી ગઈ હોય તો પછી બચવાની ઈચ્છા કરે. માયા થોડી ઓછી થઈ હોય તો કે હવે આટલું દુઃખ પડ્યું છે હવે લઈ લે તો સારું. એમ ઘણા આવો કે સાંભળ્યા છે મેં, તમે સાંભળ્યા છે કે લોકો આ સ્થિતિમાં કહે છે. તો એને કીધું કે આવા રમકડાની અંદર તમે ક્યાં સુધી રમશો. નિરંજન ધામને આવી વાત આવે છે. વાયુ હતો ને પાછો પ્રકાશ જ હતો, એટલે રોશન સમીરા હતો. આ નાકેથી તો આપણે શ્વાસ જ લઈએ છીએ, પણ માના ઉદરમાં 9 મહિના જે શ્વાસ નાડથી લીધો ને એને અવ્યક્ત પ્રાણ કહેવાય, વ્યક્ત નહીં. આ તત્વની હારે અંશ ભળી ગયો ને એને ઉગારવા માટે પરમ ગુરુ આવ્યા કે તું જો આટલા સમયથી એટલા કાળથી એની સાથે રહેતા રહેતા તને એના ગુણો લાગુ પડ્યા છે. તને તારી આંખે જોતા નથી આવડતું, ચામડાની આંખે જોવે છે. તને તારા કાને સાંભળતા નથી આવડતું, ચામડાના કાને સાંભળે છે. તને તારી જીભે સ્વાદ લેતા નથી આવડતું, તારી આ ચામડાની જીભે સ્વાદ લેશો. આ બધું ન હોય ને તું રહી શકે તો હું તને સાચો કહું. આ હંસની સ્થિતિ બતાવ્યા, આપણે સ્વરૂપની સ્થિતિ બતાવ્યા. ચતુર્ધા મુક્તિ દેખાડવાનું આવ્યા. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય એ મુક્તિ દેખાડવાનું આવ્યા. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. समस्तु ज्ञानं धाता ध्येयं छन्दं जे करोति तवस्तु अन्तं अचन्तेन चन्तं स्नाति सनातं जनाथम् अनन्तो आधं बोधं लहेज आदं नमामि नमस्तु
सागर भगवान की जय, धाम की जय। આપણે સવારમાં છઠ્ઠી ચોપાઈ આવ્યા હતા। નિરંજન ધામની અંદર પહેલા પરમ ગુરુ ગયા અને ત્યાં તેજોમય માત્રાનું શરીર ધારણ કર્યું। આપણું પણ બધાનું એવું જ છે। આ શરીર ધારણ કરતા પહેલા આપણે કેટલા શરીરો ધારણ કરીને આવ્યા છે અને એ રીતે આપણો અભ્યાસ પણ છે કે આ શરીરમાં હોય ને સપનું આવે ત્યારે બીજું શરીર આપણે ધારણ કરીએ જ છીએ। સપનામાં જ્યારે જઈએ છીએ ત્યારે બીજું શરીર આપણું ધારણ થાય છે। આ અહીં પડ્યું હોય છે તો આપણે પણ ધારણ કર્યા, આપણે પણ કપડાં પહેર્યા, શરીરને કપડાં પહેરાવ્યા આપણે, પણ આપણે જે કપડાં પહેર્યા છે એ તો શરીર રૂપે છે। આપણે જે અંશે કપડાં પહેર્યા એ તો શરીર રૂપે છે, 6 શરીર રૂપે, અને આ શરીર સ્થૂળને જે કપડાં પહેરાવ્યા એ તો આઈના છે બધા। તો એવી રીતે આપણે એક પછી એક એવા અંશે પહેરેલા આવરણો, આવરણ એટલે કપડાં, એવી રીતે પહેર્યા। હવે એ આપણને ખબર હોય તો ને કે મેં આ કપડું પહેરેલું છે, આને અડું તો કહું કે કપડું પહેરેલું છે, આને અડું તો કહી શકું કે મેં કપડું પહેરેલું છે। એટલો એ જુદો થયો હોય તો એને ખબર પડે। દૂધમાંથી ઘી છૂટું થયું હોય તો એને ખબર પડે, પછી પાછું દૂધમાં નાખો ન પડે। એકવાર છૂટું પાડી દો, એકવાર છૂટું થઈ ગયું, એનો અભ્યાસ થઈ ગયો, એની પ્રક્રિયા થઈ ગઈ આખી, દહીંને માખણને તાવીને ઘી છૂટું પાડી દીધું। એવી રીતે એકવાર આ હું પણ જુદો છું એવો અનુભવ, અને વાસ્તવમાં જુદા છીએ એ રોજ અનુભવ થાય। સપના બધાને આવે જ છે, રોજના અનુભવ છે જ, પણ જાગીને ત્યારે એ અનુભવ કામ નથી લાગતો। ત્યારે એમ સમજીએ છીએ કે મને સપનું આવ્યું હતું। સપનામાં બીજા શરીરની અંદર હું હતો, એ બીજું શરીર હતું એ નથી ખબર રહેતી ત્યાં મને। એટલે અનુભવ એવો છે કે બીજા શરીરની અંદર, ત્રીજા શરીરમાં, ચોથામાં, એવા 5 શરીર પ્રણવ દેહે ધારણ કર્યા। આ પ્રાણ છે એનાથી આ 5 શરીર ચાલે છે। નિરંજનને પ્રાણ લેવો પડે, એનો સૂક્ષ્મ પ્રાણ હોય। માછલી તે શ્વાસ લે જે જળમાં, તો એ જળ છોડી અને સૂક્ષ્મ પ્રાણ અંદરથી ખેંચે, તો એ સૂક્ષ્મ પ્રાણ હોય એને નિરંજનનો પ્રાણ એ સમાન વાયુ છે, આદ્યશક્તિનો પ્રાણ વાયુ છે। એમ નીચે આવીએ તો શંકરનો પ્રાણ છે એ ઉદાન વાયુ છે, એ એનો સૂક્ષ્મ પ્રાણ છે ને એ ગ્રહણ કરે છે। જો આપણે વધારે અગ્નિ તત્વને ગ્રહણ કરીએ ને તો આપણે અંદર વધારે ક્રોધ ઉત્પન્ન થાય। જે તત્વનો પ્રાણ આપણે વિશેષ હાલતું હોય એ પ્રકારના ગુણો આપણી અંદર ઉત્પન્ન થાય। એવી રીતે અહીં કીધું છે કે આ તન્મય તેજોમય તન માત્રા તો મેં પણ લીધેલી છે। આવો પણ આપણે વિચાર કરવાનો છે પરમ ગુરુની સાથે। એ આપણા માટે કૃપા કરવા ઉતર્યા છે અને અમે ફસાણા છીએ એમાં। આ 2 વસ્તુને પાછી જુદી કરવાની, નકર કાલ ઉઠીને એવું થાય કે આપણે તો પરમ ગુરુ જ કહેવાય ને, તો વેમ આવી જાય। પણ તમે જ કૂવામાં પડી ગયા છો એ કાઢવા માટે આવ્યા છે એવો આપણને અનુભવ થાય કે આપણે પડેલા છીએ અને એ આપણે કાઢવા આવ્યા છે। તો એની તેજોમય તન માત્રા લી। હવે ત્યાં શું કર્યું તો કે આવી રીતે નિરંજન ધામની અંદર એ ગયા અને નિરંજન ધામની અંદર રહ્યા। પછી નિરંજનને ઉપદેશ આપ્યો, એની સાથે વાતચીત કરી, એની પણ ત્યાં સભાઓ લીધી। તો આપને એવું થાય કે ભાઈ સપનામાં સભા લેવાય ખરી। એક જગ્યાએ કીધું હતું નરવેદી કે તારે ને મારે કે સપનાંતરે અંતર નથી કે પરમ ગુરુ એક જગ્યાએ નારાયણદાસને એવું કીધું કે હું જે સપનામાં જાઉં ને એ સપનામાં તું મારી હારે આવે છે। નારાયણદાસ માટે એ શબ્દ વાપર્યો હતો કે તારે ને મારે સપનાંતરે અંતર નથી હે નારાયણ કે, એટલે હું તને જે વાત કહું એ તું સમજી શકીશ કે બેનું સપનું જુદું આપણું નથી કે। તો સપનામાં સાથે રહી શકાય એવો વિષય, પછી બેયને ખબર હોય સપનું આવે છે।
આ એક મોટી વાત છે. સપનામાં આપણે આપણા બધા પરિવારને બધું દેખાય, પણ બીજાને ન ખબર હોય કે હું એના સપનામાં ગયો હતો. તો જ્યારે કીધું કે તું બીજા શરીરને ઓળખી જા, તો એની આગળ કઈ રીતે કામ લેવું છે એની તને ખબર પડે. બીજાના સપનાની અંદર જઈને કામ કરે. બીજું શરીર સપનાનું છે, ત્યાં એની મીટિંગ થતી હશે, એનું ખાવા પીવાનું હશે, એના સમાન લોકો હશે. આપણે અહીંયા સ્થૂળમાં હોતા હોય તો બધા ઘરના બધા સાથે હોતા હોય, પણ સપના એક નથી હોતા, બધાના સપના જુદા આવે. તો સપનાંતરે અંતર નહીં એવું ક્યારે કહીએ કે હાથ પેઢી કે હાથ જન્મ તમને મળી છે, એનો કહેવાનો અર્થ એ કે સપનાના શરીરથી પણ હું તમારી સાથે લગ્ન કરેલા છે મેં, સપનાના શરીરથી, આ સ્થૂળથી નહીં. તો એવી રીતે જ્યારે સપનાની શરીરની સાથે જાય, ઘણી વખત તો ઘણા એવા પતિ પત્ની હોય ને તો એક જ દિવસે બેયના અવસાન થઈ જાય. ઘણા એવા દાખલા બને કે કારણ કે એની સપનામાં એ બે જુદા નથી રહેતા. તો એને કીધું સપનાનું શરીર, પરમ ગુરુ સાથે તો અંશે થઈને જુદા નથી રહેવાનું. સપના પછી તો કારણ આવે છે. એટલે અહીંયા કહે છે કે એ બધાને નિરંજન ધામની અંદર જે લોકો હતા એ પરમ કારણ દેહની અંદર ત્યાં વાસ કરતા હતા. અને બધા જ છે મોટા મોટા યોગીઓ, તપસ્વીઓ, જેની નિરંજનની આરાધના કેટલાય જન્મ સુધી કરી હોય, એવા ભક્તો, તપસ્વીઓ, યોગીઓ એ જે નિરંજન ધામની ઉપાસના કરીને નિરંજન ધામની અંદર ગયા હોય, એવા બધાને પરમ ગુરુએ નિરંજન ધામની અંદર તેજોમય તન માત્રાના શરીરથી ઉપદેશ આપ્યો. ત્યાંથી એને કીધું કે હજી તમારે અહીંથી પણ આગળ જવાનું છે. કે કેવલધામ છોડીને તમે આવ્યા છો, પછી તમે પાછા મૃત્યુલોક સુધી ગયા હો અને પાછા અહીંયા આવ્યા સારા કર્મના કારણે, તમારી ભક્તિ હોય નિરંજનની, તો તમે આવો અહીંયા, તમને એ પદ મળે. અને એ પદ છે એ પણ તમારું પોતાનું નથી, તમારા સ્વરૂપનું નથી. એ જીવની આખરી મુક્તિ છે. જીવભાવ આખરી મુક્ત ક્યાં થાય? તો કે નિરંજન. સગુણની આખરી મુક્તિ નિરંજન છે. સગુણની જે બધા બહુ અહીંયા તપ કરે છે, તપસ્યા કરે છે, ભક્તિ નવધા કરે છે, પ્રેમ લક્ષણા સુધીની 10મી ભક્તિ કરે છે, પછી અષ્ટાંગ યોગ કરે છે, સિદ્ધ થાય છે, અને પછી સિદ્ધિઓય છોડે છે, ગુણાતીત થાય છે સિદ્ધિને છોડીને. તો એવા બધાય નિરંજન ધામની અંદર જઈ અને નિરંજનના સાથે વાસ કરે છે. તો કરતની છેલ્લામાં છેલ્લી મુક્તિ એટલે નિર્વાણ કીધું એને. 4 વાણી છે આપણી, વેખરી, મધ્યમાં, પશ્યંતી ને પરા. પર જે વાણી છે એ પહેલી વાણી, એનું નામ છે નિર્વાણ. વાણી રહેતી નથી એને નિર્વાણ કે. હવે 4 વાણીનો તો ઉપયોગ આપણા શરીર વિશે થાય છે, પણ શરીરની બહારની પહેલી વાણી છે એનું નામ નિર્વાણ છે, આકાશવાણી જેને કહેવાય છે. અને આકાશવાણીથી પરમગુરુ ત્યાં ઉપદેશ આપે છે, વેખરી વાણીથી નહીં. પરમગુરુને કેમ બોલ્યા છે, પેલા લોકોએ કેમ સાંભળ્યું છે, એના કાન ત્યાં કેવા હશે? આપને વિચાર આવે કે સપનામાં આપણે વાતો કરતા હતા તો એ સપનાના કાન કેવા હશે? સપનામાં આપણે છે આંખે જોતા હતા બધું, એ આંખ કેવી હશે? તો જે નિરંજન ધામની અંદર જે પરમ કારણ દેહ છે એના સાધનો તો હોય ને, તો એ જે સાધનો છે એ કેવા હશે? તો એના વિશે કીધું છે કે તેજોમય તન માત્રાના હતા. બધું હોય પણ પ્રકાશ રૂપે જ એનું શરીર હોય. અને એ પ્રકાશ રૂપે જે તેજોમય શરીર હતું એની અંદર પરમગુરુ ઉપદેશ આપે છે, હજી તારું આ સ્વરૂપ નથી, કે તારું જે પોતાનું સ્વરૂપ હજી તું ગોતે છો, પણ આ પદ તને મળ્યું એટલે તું આની અંદર રાજી થઈ ગયો. આપણે જવું હોય ને ઉપરના ધામમાં અને કોઈ આપણે વિશેષ સંપત્તિને અહીંયા સુખ આપી દે ને, તો પછી આપણે એમ થાય કે હવે ત્યાં શું જવું, કે અહીંયા જેટલું સુખ છે ને કે, એટલે ત્યાં રોકાઈ જઈએ આપણે. એમ તમે એ કે અહીંયા વચ્ચે રોકાયેલા છો એ કે નિરંજન ધામની અંદર બહુ કાંઈ રહેવા જેવું છે નહીં, કે અમરધામ નથી, કે એને કાળ ખાય છે, કે કાળ એમાંથી નીકળીને એને ખાઈ જાય. જેમ લોખંડની અંદર કાટ છે એ લોખંડમાંથી નીકળીને એને ખાઈ જાય, તો કાળને અકાળ ખાઈ જાય. કાળ ન હોય, ન દેખાતો હોય, એને કાળ ખાઈ જાય અને બ્રહ્મની અંદર એ લીન થઈ જાય, ગત આકાશ અવિગતમાં લીન થઈ જાય. એટલે બધાનો સમય આપ્યો. એક વખત મેં કીધું હતું
કે એક બ્રહ્માનો સમય છે એ 3 શંકુ, એક મહાપદ્મ, એક પદ્મ, 0 ખર્વ વર્ષ છે. તો એક બ્રહ્માના આયુષની અંદર છે એ 3 કરોડ ને 60 લાખ રામ, 3 કરોડ ને 60 લાખ કૃષ્ણ, બુદ્ધ એટલા આવીને વયા જાય એક બ્રહ્માના સમયમાં. એવા એક બ્રહ્મા છે એ એક પછી એક એવા 3 કરોડ ને 60 લાખ બ્રહ્માના અવસાન થાય, મૃત્યુ થાય, ત્યારે વિષ્ણુનો કાળ પૂરો થાય. અને એવા 3 કરોડ અને 60 લાખ વિષ્ણુના અવતારો પૂરા થાય, એક પાછળ એક આવીને મૃત્યુ પામી જાય, ત્યારે શંકરનો એક અવતાર પૂરો થાય. શંકરના એક દિવસમાં 1000 વિષ્ણુ આવીને વયા જાય, અને બ્રહ્માના એક દિવસમાં 1000 રામ કૃષ્ણ આવીને વયા જાય. આ કાળ તો ઓડો મોટો છે. અને એવા શંકર એક પાછળ એક 3 કરોડ ને 60 લાખ શંકરના અવસાન થાય, ત્યારે એક આદ્ય શક્તિનું અવસાન થાય. એમ કહે છે કે એક દિવસમાં 1000 શંકરનો નાશ થાય, ત્યારે આદ્ય શક્તિ ખાલી શણગાર સજે છે, એવું પરમગુરુ શબ્દ વાપર્યો છે. શક્તિનું આયુષ તો જુઓ. અને આદ્ય શક્તિ એક પાછળ એક એવી પૂરું જીવન જીવીને 3 કરોડ ને 60 લાખ એના અવસાન થાય, ત્યારે છે એ નિરંજન પુરુષ એકનું અવસાન થાય. તો એ નિરંજન પુરુષનું અવસાન થાય છે, એમ અમર નથી. અમર એમાં બધાની અંદર બેઠેલો એક ચેતન અંશ જ અમર છે. પાછો બધામાં બેઠો એ બધો જ ચેતન અંશ એક કીડીમાંથી લઈ લો તમે, અને નિરંજન પુરુષનો ચેતન અંશ અમર છે. આપણું જે મૂળ સ્વરૂપ છે ને એ અમર છે, પણ બીજી કોઈ વસ્તુની અંદર આપણો મોહ થઈ જાય ને તો એ અમર નથી. એટલે મૃત્યુની આરાધના કરીએ છીએ આપણે. પછી પરમગુરુએ કીધું પુષ્કરદ્વીપમાં, હે યોગી તુને કાલ હી સાધા, કે તે કાળને જ સાધ્યો છે. કે યોગી બેઠા હતા રાજાના બગીચામાં, અને પરમગુરુ ત્યાં જઈ ચડ્યા. તો યોગીને એવું લાગ્યું કે કોઈ જ્ઞાનની ઈચ્છાથી મારી આગળ આવ્યો છે આ વ્યક્તિ, એમ. અને રાજાએ તે એ યોગીને ગુરુ માનતા હતા. એટલે યોગીએ કીધું કે ભાઈ જો કે 3 ગુણ અને 4થી માયા, અને એના ઉપર નિરંજન જાય, એમ, અને હું એનું ભજન કરું છું. એટલે પરમગુરુએ એને એવો શબ્દ કીધો કે હે યોગી તું તો જે કાળ હી સાધા, કે તે તો કાળ જ સાધ્યો છે. કે આનાથી આગળ કઈ જ્ઞાન છે? એ કે હા, કાળ ઉપર તો ઘણું છે. પછી પરમગુરુ એને જ્ઞાન કહે છે, અને પોતે પછી એનો શિષ્ય બને છે. પછી રાજાને ખબર પડે છે કે આ જે યોગી છે એને કોઈ ગુરુ આવીને મળ્યા છે. ને પછી રાજા પૂછે છે, હે યોગી તમને કોની ચેતવ્યા, તમને કોની આ જ્ઞાન આપ્યું? પછી એનું કહે છે. પછી રાજા રાણી એ બધા જ છે એ પરમગુરુના શિષ્ય બને છે. પુષ્કરદ્વીપની વાત છે, પહેલા દ્વીપની અંદર. તો એને કીધું તમે કાળ સાધ્યો. કે કાળ સાધ્યો એટલે કેવો? તો કે એક પાછળ એક 3 કરોડ ને 60 લાખ નિરંજન નિરંજન પુરુષના અવસાન થઈ જાય, ત્યારે અવ્યક્ત રજોગુણ ખાલી એક મૃત્યુ પામે. અને અવ્યક્ત રજોગુણના એક દિવસની અંદર 1000 નિરંજન પુરુષનો નાશ થાય. આ બધી વાતો છે એ મહત્વની ઊંચી વાતો હતી બધી. એના ઉપરની પછી કહે છે પરમગુરુ, પણ એ નિરંજન ધામમાં કહેવા જેવી છે. એના ઉપરની વાત કરે છે. અવ્યક્ત રજોગુણ, અવ્યક્ત સતોગુણ, અવ્યક્ત તમોગુણ, અવ્યક્ત અવ્યાકૃત ને અવ્યક્ત નિરંજન પુરુષ. આ બધાનો જ્યારે નાશ થાય, છેલ્લા અવ્યક્ત નિરંજન પુરુષ એ છે એ પોતાનું સમર્પણ છે એ બ્રહ્મમાં કરે, અને બ્રહ્મને કેવલ કરતા પોતાની અંદર બાહ્ય વૃત્તિને સંકેલી લે, ત્યારે આ આખો કલ્પ છે એ નાશ પામે. આ સંકલ્પ પૂરો થાય. તો એ જ્ઞાનની વાત ત્યાં કરે છે નિરંજન ધામમાં. કારણ કે જ્યાં મન જેનું ચોટ્યું હોય ત્યાંથી તો ઉખાડવું પડે ને. ન્યાય જે લોકો પહોંચ્યા છે એનું મન એમાં ચોટેલું. તમે છોકરાઓ રમતા હોય ને, જે રમકડા નવા લઈ આવ્યા હો ને તમે, એ છોકરું મૂકે નહીં હાંજે, એને પાછું છાતીએ લગાડીને તે હુઈ જાય. તમે લેવા જાઓ ને તો એને તકલીફ પડે. એ હું નહીં દઉં, એમ ઘડીક આ બેનને દે રમવા, ભાઈને દે તો ન દે.
એને જે રીતે મન ત્યાં ચોંટી ગયું છે રમકડામાં, એમ આપણું મન આ સંસારમાં આ શરીર હારે ચોંટી ગયું છે. એવું નિરંજન ધામની અંદર રહેલા જે અંશો છે એનું નિરંજન ધામમાં મન ચોંટી ગયું, એ રમકડા જ છે. આટલું બધું જ્ઞાન પરમ ગુરુ નિરંજન ધામમાં કરે છે. આ જે મૂળ પુરુષ છે, જે આ બાજુનો બધો વહીવટ કરે છે, અને આ જે બ્રહ્માંડ છે એમાં બ્રહ્માંડના પોતે અધિપતિ છે. નિરંજનથી આ બાજુ કોઈ મોટો રાજા નથી કે. અને પરમ ગુરુ કહે છે ન કરું નરપત નિરંજન. નિરંજન નહીં, મારે કઈ પગે લાગવાની જરૂર નથી કે. પરમ ગુરુ એવું કહે છે, અભિમાનથી નથી કહેતા, જ્ઞાનથી કહે છે. આપણે કોઈને કીધું હોય કે મારે એને શું જરૂર છે પગે લાગવાની, તો એ અભિમાન છે. નહીં, એમ નથી કહેતો. એ કેવું નિરંજનને જે ખબર છે એ બધી જ ખબર મને છે. મારે નિરંજનને હું કહેવાનો છું, હું સત્તા લઈને આવ્યો છું. કર્તાએ મને મોકલ્યો છે અને કર્તાની સાથે એકતાથી હું એને વાત કરું છું. કોઈ હુકમ લઈને આવ્યો હોય ને કલેક્ટર, કે હું અહીંનો કલેક્ટર છું, તો પછી આપણા જિલ્લાની બધી જ નિર્ણયો એ લઈ શકે. મુખ્યમંત્રી એને હુકમ આપ્યો છે, એ બધા નિર્ણય લઈ શકે અને એ કરે એમ સત્તાએ કરવું પડે. પોલીસ તંત્ર એમ કરે, મહેસૂલ વિભાગ એમ કરે, અહીંયા જેટલા ગ્રામ પંચાયત હોય એના પંચાયતના પ્રમુખો મંત્રીઓ કે જે કંઈ હોય એ કેમ કરવું પડે, કારણ કે હુકમ છે એની આગળ. પરમ ગુરુ આ હુકમ લઈને આવ્યા હતા, ખાલી ખોટી વાતો નહોતા કરતા. અને એ રીતે કહે છે ત્યારે નિરંજન ધામની અંદર આ સત્સંગ કરે છે કે એ બાળક, તમે પણ અહીંયા તો કે બાળક જેવા જ છો. તમને તે છે એ આટલી મોટી મુદ્રિકા, એટલે કઈ ઉન્મુનિ સિદ્ધ થઈ છે. ઉન્મુનિ સિદ્ધ થાય એટલે એ સન્મુખ રહી શકે નિરંજનની. બધી મુદ્રિકાની અંદર જે પંચમુદ્રિકા છે એમાં રઘુરામજી મહારાજે જે સિદ્ધ કરી હતી એમાં પહેલી મુદ્રિકા છે ભૂચરી. તો ભૂચરીમાં પૃથ્વીની અંદરથી ગમન કરવું, પૃથ્વીના ગુણધર્મોને જોઈ લેવા, પૃથ્વી એને નડે નહીં જવામાં, રોકી ન શકે. આ દિવાલ આપણે જવું હોય તો રોકી દે, પણ જેને ભૂચરી સિદ્ધ કરી હોય એ દિવાલમાંથી નીકળી શકે. તો કે એ સિદ્ધિ એવી છે ભૂચરી કે ભૂમિ તત્વની સાથે પોતાના અણુને પણ મેચ કરીને બીજી સાઈડમાં કાઢી લે. તો ભૂચરી, પછી ચાચરી, દરેક જીવના મનની અંદર, જીવ માત્રના મનમાં શું ચાલે છે એને જાણી શકે. પશુ પક્ષી જીવ જંતુ દરેકના મનની વાત જાણી શકે ચાચરી. ચરાચરની વાત જાણી શકે. અહીંયા બેઠા બેઠા કેટલાય દૂરના મનો પણ જાણી જાય, એને ચાચરી કીધી. અગોચરી, કોઈની સામે ઊભા છે ને ત્યાંથી અલોપ થઈ શકે, અદૃશ્ય થઈ જાય, ક્યાંય નીકળે પાછા. અને ખેચરી, આકાશની અંદર ઉડી શકે. અને ઉન્મુનિ છે, નિરંજનની સામે નિરંજન ધામની અંદર બેસી શકે. આ આકાશ તત્વની મુદ્રિકા છે. આ પાંચેય મુદ્રિકા રઘુરામજી મહારાજે સિદ્ધ કરી અને પાંચેય સિદ્ધ થયા પછી પરમ ગુરુએ એને સમજાવ્યા કે આ મુદ્રિકા એ છેલ્લે તો નાટક જ છે કે આ મુદ્રિકાથી લોકોને આપણે ખુશ કરશું, લોકો આપણી વાહવાહ કરશે. એ અહંકારની અંદર, એ અસ્મિની અંદર અંશ રોકાઈ જશે. એટલે હે રઘુરામ, આને તમે મૂકી દો, છોડી દો. 60 વર્ષનું તપ કલયુગની અંદર કરેલું એક વખત બેસે તો 12 વર્ષે ઊભા થાય. પાણી પીવાનું નહીં, ખાવાનું નહીં, બાથરૂમ જવાનું નહીં, કોઈ નહીં. 12 વર્ષે ઊભા થાય. આ હમણાંની વાત, 200 વર્ષની અંદરની આ ઘટના. અને એવી સિદ્ધ કરેલી મુદ્રાઓ, 5 મુદ્રા, 3 ઉત્તર ગુજરાતમાં, 2 સુરતની અંદર ઉમરામાં. તો હવે આપણે 3 કલાક બેહી નથી શકતા. બધા જો અનુભવ કરો તો ખબર પડે. એ 12 વર્ષ બેહે ને 12 વર્ષ પછી પાછા ઊભા થાય ત્યારે પાછા ધીરે ધીરે શરીરને ચાલતું કરી દે. નકર 12 વર્ષે તો શરીરમાં કાંઈ ન રહ્યું હોય, એમને બેઠા બધું સંકોચાઈ જાય. તો લવકારો રાખે ભ્રમરંધમાં, ખાલી લવકારો આટલો થાય અને એના આધારે એ શરીરને ટકાવી રાખે. આટલું પ્રાપ્ત કર્યા પછી પરમ ગુરુએ કીધું કે નિરંજન સહિત તમે બધા ધામ બનાવી શકશો અને નિરંજનની સન્મુખ રહી શકશો, નિરંજનની તમે બનાવી શકશો, પણ એ કે તમારું સ્વરૂપ તમને આ બધું ત્યાં કામ નહીં લાગે. નાના છોકરાને જેમ રમકડા મુકાવી દે એમ રઘુરામજી મહારાજને પણ પરમ ગુરુએ આ વસ્તુ મુકાવી દીધી. વિચાર કરવા જેવી વસ્તુ છે. કેવી સમજણ આપી છે. એક છોકરાને આપણે રમકડા છોડાવવા હોય ને તો છોડાવી નથી શકતા.
એને સમજણથી નથી છોડાવી શકતા. ખેંચી લો, મારી કરો તો એ કદાચ તમારું એનું હાલે નહીં એટલે જ મૂકી દે. પણ એને સમજાવીને એને આગળથી રમકડું છોડાવવું એ કેટલી હોશિયારી કહેવાય. એક બાળક આગળથી રમકડા નથી છોડાવી શકતા તો જેની 63 વર્ષ સુધી જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પોતાના શરીરને યોગમાં નાખ્યું અને 131 વર્ષ સુધી રહ્યા, એને કઈ સમજણ એની આપી છે કે પરમ ગુરુને એ પ્રાપ્ત કરીને પરમ ગુરુની વાત સમજ્યા. તો એ જે સમજણ રઘુરામને આપી હતી ને એ સમજણ ત્યાં આગળ નિરંજનમાં શરૂ કરી પરમ ગુરુએ પહેલા આવ્યા. એટલે હું તમને દાખલો એટલા માટે આપું, નજીકનો આપ્યો હોય ને તો એ દૂર સુધી જવાય. તો નિરંજન ધામની અંદર આ સમજણ એને આપી અને એ સમજણથી જેટલા ત્યાં હતા ને એમાંથી કેટલાય તો પરમ ગુરુ જ્યારે મનુષ્ય રૂપ લઈને અહીંયા આવ્યા અને કુબેર સ્વામી થયા તો કેટલાય તે નિરંજન ધામથી એની સાથે પાછા મનુષ્ય શરીર ધારણ કરીને આવ્યા, એની સેવામાં આવ્યા અને ત્યાંથી કે હવે મનુષ્ય શરીરથી અમને તમે તમારી સાથે લઈ જાઓ. એવા જુદા જુદા લોકોની અંદરથી સાથે આવેલા કેટલાય અંશો કેવલ ધામની ગતિને પ્રાપ્ત કરવા માટે એની સાથે આવ્યા હતા. અને એને કીધું હતું, અમે તમે જેમ કીધું હતું આપણે હેદબા અને એના પતિ કહલસંગને કે તમે જાઓ અને ત્યાં આગળ છે એ મનુષ્ય અવતાર લ્યો સિસોદિયા કુળમાં અને હું તમારે ત્યાં બાળક બનીને આવીશ. એટલે બીજા જે દીપો, બીજા ધામો એની અંદરથી તે ઋષિમુનિઓ જે અને તારામંડળ હતું જે ફરતું હતું એને પણ કીધું કે અમે મનુષ્ય અવતાર લઈને તો તમારો કંઈક સત્સંગ સાંભળીએ શકીએ અને સત્સંગ સાંભળીએ તો મનુષ્યમાંથી મુક્તિ મળે. આ શરીરની અંદર બધું મળ મૂત્ર આ બધું છે, હાડકા માંસ નહીં, પણ મનુષ્ય શરીરની અંદર એક વસ્તુ પાકી છે કે સ્થિર રહી શકે છે અને સ્થિરતાથી બધું જ્ઞાન ગ્રહણ કરી શકે છે. જો મનુષ્ય લોકમાંથી મુક્તિ મળે એવી બીજે ક્યાંયથી મુક્તિ ન મળે. તો આ મનુષ્ય લોકની ઈચ્છા દેવો પણ કરે છે, દેવોને દુર્લભ છે એવું કેટલી જગ્યાએ કહેવામાં આવ્યું. તો ભલે મળમૂત્રનું હોય પણ એક વાત તો નક્કી છે કે આ મનુષ્ય દેહ અમે બેસી શકીએ, પરમ ગુરુનો સત્સંગ કરી શકીએ, સૂક્ષ્મ શરીર હોય તો નહીં કરી શકીએ. એટલે ઉન્મની અવસ્થાની અંદર એ સમજાવે છે. હું ઘણી વાર મંદિરમાં બેઠો તો હું વિચાર કરું કે આ બધા શું કામ આવતા હશે મંદિરમાં. વિચાર કરતા પછી પૂછી કોઈને શું કામ આવો છો, તો એ દર્શન કરવા આવી છે. પણ દર્શનનું કારણ શું કે એ ટેવ પડેલી છે, બાપાએ કીધેલું છે, તો કે એમાં જ્ઞાન નથી. એ તો તમે કીધું છે, રૂઢિ છે અને આપણો મત છે અરૂઢ. તમે કીધું છે તેને સમજો પહેલા આ શું કામ કરવાનું અને કરો તો અરૂઢ મતમાં જઈશો. નકર રૂઢિ છે, બાપાએ કીધું એટલે કરીએ, પણ હું કામ કરવાનું છે એનું વિજ્ઞાન જાણો. કારણ કે જ્ઞાન સંપ્રદાય છે ને આપણો, જ્ઞાન જાણ્યા વગર તો આ બધું થવાનું નથી. તો બાકી પૂછીએ તમે કેમ આવ્યા, તે કે અમારા સંતાન છે ને એનું માનતા કરેલી કે એટલે એના ભારોભાર હાકર વેચવાની એટલે આવ્યા. કોઈ કે તમે કેમ લાવે, તો નવી ગાડી લઈને પૂજા કરાવવા આવ્યા. કે કેમ, તે એક્સિડન્ટ ન થાય ને પછી. તો કે તમે કેમ આવ્યા, કે છોકરો બીમાર છે ને એટલે ભભૂતિ લેવા આવ્યા છે અને ચરણામૃત લેવા આવ્યા છે એટલે છોકરો હાજો થઈ જાય. તો તમે કેમ આવ્યા, એ કે અમે જમીન વેચીને ઉમરામાં પાછા જમીનની કિંમત બહુ વધી ગઈ, કે જમીન વેચીને તો બહુ પૈસા આવ્યા છે ને આ વખતેનું છે રસોડું છે ને મહાસુદ બીજનું એ અમારા તરફથી. એટલે એ ન્યાય કે કેમ, કે બીજી કંઈક જમીન લઈને તો પાછા પૈસા વધારે આવે એમ. એટલે પણ સ્થૂળ જ વાત, આના હાટું મંદિરે આવવાનું છે. કંઈક કેસ કબાલા થયા અને એમાં કેસ હાલે છે ને કોર્ટમાં કેસ જીતી જાય ને એટલે આવી. કોઈ વળી આવે તો કે રઘુરામજી મહારાજે અહીંયા મુદ્રિકા સિદ્ધ કરી હતી ને એટલે એનું તપ હોય કે એટલે અહીંયા અમને ધ્યાન થાય વધારે એટલે એની હાટું આવે. કોઈ થોડા ઉપરના છે, પણ રઘુરામજી મહારાજે મુદ્રિકા છોડી કેમ અને એ બે વચ્ચે સંવાદ શું થયો, પરમ ગુરુને એને હું સમજાયો, એ સમજણ ત્યાં પડી છે એની હાટું તો કોઈ ન આવે. જેમ રઘુરામજી મહારાજની ચાખડી પડી છે, ત્યાં રઘુરામજી મહારાજનો ચીપિયો પડ્યો છે, રઘુરામજી મહારાજની માળા પડી છે, રઘુરામજી મહારાજની ઘોડી પડી છે, ઘોડી છે બગલ ઘોડી એ પડી છે એની. તો એવું બધું ત્યાં ધૂણાની સામે મૂક્યું છે. તો રઘુરામજી મહારાજની જે પરમ ગુરુ વચ્ચેની જે જાણ પડી છે એ કોઈ જાણવા નથી આવતું. બધા દર્શન કરવા આવે છે, પણ તમે અરૂપ વસ્તુને લેવા આવો તો તમને કંઈક વિશેષ મળે ને.
ખાંડ દેખાય છે પણ ગળપણ ક્યાં દેખાય છે? લીંબુ દેખાય છે, ખટાશ ક્યાં દેખાય છે? વસ્તુનો મુદ્દો છે કે જે વસ્તુ અદૃશ્ય છે, અને એ વાત માટે મંદિરે આવનારા કેટલા જણા, અથવા કોઈ કે ભાઈ જ્ઞાન બહુ સારું છે, મારા મિત્રે કીધું, મારા ગુરુએ કીધું, મને મારા ભાઈએ કીધું, બેને કીધું, અમારા સંબંધી આમાં કેટલાય સમયથી આવે છે એટલે અમે આવ્યા છે. જ્ઞાન સારું છે એટલે શું? તો જ્ઞાનની તડપથી આવે તો જ્ઞાનને ઉપર છલ્લું નહીં જોવાનું. પુસ્તક લઈને વૈયા ગયા, રોજ વાંચી છીએ અથવા કબાટમાં મૂકી દીધા, ચો પડી કે જો પડી સામે કે એ ચોપડી કે ત્યાં પડી કે, એટલે ચોપડી એવી રીતે પડી રહેવા દેવા માટે નથી. તો એ સમજણ જેના કારણે રઘુરામજી મહારાજે નિરંજન પદ છોડવાનું આસાનીથી છોડી દીધું. છોકરો આસાનીથી રમકડા છોડી દે એવી સમજણ આપવી પડે. એ સમજણ પરમગુરુએ નિરંજન ધામમાં શરૂ કરી, તેજોમય તન માત્રાથી. કેટલું સમજાયું હશે એને? કેટલા સમય સુધી તપ કરેલા, ભક્તિ કરેલા લોકોની અંદર ભક્તિનો અશ્મિ ચડી ગયો હોય, યોગ કરેલાને યોગનો અશ્મિ ચડી ગયો હોય, ત્યાગ કરેલાને ત્યાગનો અશ્મિ ચડી ગયો હોય, અને જ્ઞાનની અંદર આ બાજુનું જે જ્ઞાન છે એનો જ્ઞાનનો અશ્મિ ચડી ગયો હોય. આવા અશ્મિઓ ચડીને જે લોકોને આ બેઠા છે ધારણ કરીને, અને એ નિરંજન ધામની અંદર બેઠા છે, એ નિરંજન ધામમાં નિરંજન સહિત આ બધાને સમજાયું. પરમગુરુ જે દીપમાં ગયા ને, તો દીપના જે રાજા હોય, એના નગર શેઠ હોય, એની સાથે પ્રજા જેટલી હોય, એના જે રાજમહેલની અંદર આવેલા હોય, સત્સંગમાં આવેલા, એ બધાને સમજાવતા. એમ નિરંજન તો એ રાજા હતા એ ધામના, પણ એની સાથે આ બધા એના પાર્ષદો હોય, એની સાથે એની ભક્તિ કરનારા લોકો હોય, એને આ વાત સમજાવી. અને એમાંથી બધાએ માન્ય કર્યું. જે માન્ય કરી શક્યા એ પરમગુરુની સાથે જઈ શકશે, જે માન્ય ન કરી શક્યા એ ત્યાં રોકાણા. હું તમને બધી વાત કરીશ અહીંયા, પણ કેટલા લોકો એ મૂકાવે એ રીતે કરવાના છે? હમણાં તો વાતાવરણ હોય કે મહેશભાઈ કે એ સાચું છે ને એ જ પ્રમાણે કરવું છે ને, પણ તમે ઘરે જાઓ ને આ ઓટલાની બહાર, તે ઓલી બેન બેઠી હોય, માયાબેન, એ ચડી જ જાય સીધી, બધું ભૂલવાડી દે. અને પછી ઓલી પાછું ટીવીમાં આવે ને કે પેલામાં આવે ને તો જોવે ને તો ઘડીક યાદ આવે કે આ મેં સાંભળેલું, અમે ત્યાં હતા. એનો અહંકાર લઈએ આપણે કે મંદિરમાં હું હતા ને આ સત્સંગ અમારી સામે છે, એનો અહંકાર. એમાંથી જ્ઞાન લેવાનો વિષય ન લઈએ, મુક્તિનો વિષય ન લઈએ. તો આવી જે ઝીણી વાતો છે એ બધી વાતો ત્યાં સમજાવતા હતા. પરંતુ આ જ્ઞાનની વાતો કરું છું, કારણ કે ત્યાંની વાતો હું તમને કરું એ એટલી બધી સમજાય ને, એટલે મેં રઘુરામજી મહારાજને નિમિત્ત બનાવીને વાત કરી કે રઘુરામજી મહારાજે પરમગુરુ હારે એવો સંવાદ કર્યો ને 2 વખત જ પરમગુરુ ઉમરામાં આવ્યા, અને ઉમરાની અંદર આવીને થોડો સમય રોકાણા, અને પછી રઘુરામજી મહારાજે એની આ વાત સમજી અને મુદ્રિકાનો ત્યાગ કર્યો. એટલે વૈરાગ્યની મૂર્તિ તરીકે એની સ્થાપના થઈ કે આ જગતમાં આટલો બધો વૈરાગ્ય કોઈ નહીં નહોતો. ભરતરી હતા એ કે 92 લાખ માળવા તજી દીધા એ કે, તો ઓલા ખીચડીમાં પાછું એ કે એટલું બધું આપી દીધું ના, ખીચડીમાં જીવ રાખવું એમ અહંકાર રહી જાય. મેં એકવાર વાત કરી હતી કદાચ ગયા વખતે, તમને અહીંયા જ કરી છે કદાચ. તો રાજા ભરતરી છે એને એમ કીધું ભાઈ, એને એના ગુરુએ કીધું ને પછી ત્યાગ કર્યો એને, તો 92 લાખ માળવા છોડી દીધા પિંગળાની સાથેના જે બનાવ બન્યા એને કારણે. એ બધી વાતો જે અભ્યાસુ લોકો છે એને ખબર છે. છોડી દીધા પછી કાંઈ રહ્યું નહીં, પોતળી પહેરી સ્મશાનની અંદર છે એ 3 દિવસથી ભૂખ્યા બેઠેલા. એટલે શંકરને પાર્વતી ત્યાંથી નીકળતા છે, પાર્વતી શંકરને કે કેવો તમારો ભક્ત છે એ કે, કેટલો શ્રેષ્ઠ ભક્ત છે કે આવો ભક્ત મળે નહીં. 92 લાખ માળવા એના પાદરો છોડી દીધા. એ કે આવો મોટો રાજા ચક્રવર્તી સમ્રાટ એ કે હાવ પોતળી પહેરીને 3 દિવસથી ખાધા વગર બેઠો. પણ એ કે હજી એને કાંઈક બાકી છે. એ કે શું બાકી છે? એ કે હાલે કે જાય તો ખરા. 3 દિવસનું ભૂખ્યા રહેલા ને શંકર પાર્વતી છે એ કંઈક ગરીબ માણસનું, ગરીબ એકદમ ભિખારીનું રૂપ લઈને 2 આવ્યા, અને એ જ સમયે કોઈ મળદું હળગાવીને કોઈ ગયેલા તો ઓલો ત્યાં આગળ છે એ ચોખાની મૂકેલા. 3 દિવસમાં એની ખીચડી એની બનાવી, ખીચડી બનાવીને તૈયાર કરી, અને આ 2 આવ્યા એ કે અમે ભૂખ્યા છીએ, આપો ને કાંઈક એમ. તો મનમાં આવ્યું એ કે હવે 3 દિવસથી ભૂખ્યો છું અને આ ખીચડી હવે દેવાની છે એને. એ કે હાલ નહીં, કે 92 લાખ માળવા છોડી દીધા એટલે ખીચડીમાં હું જીવ રાખું, એમ કરીને એને આપી. એની
તો પછી શંકરે કીધું, જો પાર્વતી, મનમાં 92 લાખ હજી છોડ્યા છે ને એ હજી છે એને મનમાં. આવું ત્યાગ, આવા ત્યાગના જે લોકો હતા એને ત્યાગની મૂર્તિ કીધા. પણ કે એવા નહીં, પરમ ગુરુની સામે આવું કોઈ મનમાં પણ ન આવવા દીધું. આટલી મોટી સિદ્ધિ છોડી દીધી કે એક બ્રહ્માંડ ઊભું કરી નિરંજન પુરુષ આદ્યશક્તિને 3 ગુણ બનાવી શકે એટલી આ 5 તત્વની સિદ્ધિ એની પ્રાપ્ત કરી, મુદ્રિકાઓ પ્રાપ્ત કરી અને રઘુરામજી મહારાજે એની સામે છોડી દીધી. આટલો ત્યાગ કોઈએ નથી કર્યો આ પૃથ્વી ઉપર. રાજ્ય છોડી દીધું, ઘરબાર છોડી દીધું, લોક છોડી દીધા, એ તો સમજ્યા. પણ આ ઉત્પન્ન કરી શકે એટલી તાકાત, આ 5 રૂપિયા છોડવા હોય કે 100 રૂપિયા 500 રૂપિયા છોડવા હોય તો આપને તકલીફ પડે છે. ઘર છોડવું હોય ને, ભાડે રહેતા હોય ને, અને 2-3 વર્ષ આપણે એક ઘરમાં રહ્યા હોય ને, એ છોડવાનો વારો આવે ને તો એ રોવાઈ જાય છે. અનુભવ છે આ. અને આપણા કપડાં જૂના કાઢ્યા હોય ને એ પછી એમાં હોતી આપણે જોઈ લઈએ 2 વાર, આમાં કઈ કામના નથી ને, એક કારે તો એ નથી છૂટતા. કોઈને દેવા જાય ને તો હોતી એમાં વિચાર કરી કે ભાઈ જે આના છે ને પ્લાસ્ટિકની ઓલી પ્લાસ્ટિકના ટબ ને ટમ્લરની આવશે કે કોઈને દઈ નથી એકતા, એમાંથી હોતી પાછું કંઈક લેવાની ઈચ્છા કરીએ છીએ. તો આવો ત્યાગ કોણ કરી શકે? અને આ તો નિરંજન ધામનો ત્યાગ. તો ત્યાગની મૂર્તિ, વૈરાગ્યની મૂર્તિ તરીકે રઘુરામજી મહારાજનું નામ આવે છે. પૃથ્વી ઉપર નહીં, આ બ્રહ્માંડોમાં વૈરાગ્યની મૂર્તિ તરીકે નામ આવે છે રઘુરામજી મહારાજ. આપણે તો દ્રષ્ટિ ટૂંકી હોય એટલે આપણે એટલું જોઈ શકીએ. આપણા ઘરમાં બધા ઉંદરડા, કહારાન, ઢેડગરોડીન, કીડીન, મકોડીની રહેતા હોય અને આપણો કોઈ છોકરો છે એ ડૉક્ટરની પદવી લઈને આવ્યો હોય, એ ઓલા આપણા જ ઘરમાં રહે, એને એનું શું સન્માન થાય, શું માન કરે? એને એ જ ઘરમાં રહે છે, એના જ ઘરમાં. અને ઓલો ડૉક્ટરની પદવી લઈને આવ્યો, એમાં મનુષ્ય છે એને એનું માન થાય. એના માતાને, એના પિતાને, એના ભાઈને, એને બેનને, મામાને, કાકાને, માસીને, ફઈને, ફુવાને, માસાને, એને એનું માન થાય કે મારો ભત્રીજો ડૉક્ટર થઈને આવ્યો. મામાને એમ થાય મારો ભાણિયો ડૉક્ટર થઈને આવ્યો. બાપાને એમ થાય મારો દીકરો ડૉક્ટર થઈને આવ્યો. એમ એને થાય. પણ ઓલા કેદુના એના ઘરમાં રહે છે ઉંદરડા, કહારા, વાંદા, ઢેડગોરડી, પછી આપણે કરોળિયા, માખી, મચ્છર, એને કઈ એના પ્રત્યે માન થાય? એમ અવડું મોટું પદ છે એ તો એને કોઈ સમજનારા હોય એને ખબર પડે કે અવડું મોટું પદ રઘુરામજી મહારાજે છોડ્યું. આપને શું ખબર પડે? આપણી શું જાતિ છે કે આપણે સમજી કે કેટલું આ છે? આપને એ નથી ખબર પડતી કે જે આ દેશનો વહીવટ કરતા હશે, કે ગુજરાતનો વહીવટ કરતા હશે, એ કઈ રીતે વહીવટ કરતા હશે. ઘરનો વહીવટ કરો, 5 જણા હોય ને તોય ક્યારેક ભીં પડી જાય છે. 5ના મત જુદા જુદા હોય. કંઈક કરવા જાવ ને કામ ને 5 ભાઈઓ હોય ને ભેગા રહેતા હોય ને તો 5એયના ક્યારેક મત જુદા જુદા હોય. ભાઈ મારે આમ કરવું છે, ઓલો કે મને આમ નહીં આમ કરવું છે, ઓલો કે એમ નહીં આમ કરવું છે. મતભેદ હોય. તો એ જ્યારે એક મન આપણું નથી રહી શકતું એટલામાં, તો આપણી સમજ કઈ ત્યાં સુધી પહોંચે નહીં. મેં કીધું ને, મનુષ્યની આપણી બધાની સમજ કેવડી છે? લેવા દેવાના હિસાબની. આપો ને દ્યો ને લ્યો. કોઈ સંબંધ રાખ્યો તો મારે સંબંધ રાખવાનો, કોઈ આપે છે તો મારે એને આપવાનું. આ રાગ કરે, આ દ્વેષ કરે, આવા સંબંધની આપણી બુદ્ધિ તૈયાર થયેલી છે. આ બુદ્ધિથી મોટું પદ ન મળે. મોટા પદ માટે આ બુદ્ધિને છોડવી પડે. પહેલા ધોરણની બુદ્ધિથી 10મા ધોરણ પાસ ન થાય. 10મા ધોરણની બુદ્ધિથી કોલેજ પાસ ન કરી શકીએ, અને કોલેજની બુદ્ધિથી પીએચડી ન થઈ શકીએ. દરેકની બુદ્ધિ જુદી આવે. બુદ્ધિના પ્રકાર છે, જુઓ તો ખરા, સમજના પ્રકાર છે. બધાની સમજ જુદી જુદી છે. તો અહીંયા કહે છે કે આ સમજાવી બધી વાતો. હું તમને એના નિમિત્તે આ બધી વાત કરું છું કે પરમ ગુરુ નિરંજન ધામની અંદર કેટલી ઝીણી વાત કરીએ છીએ. એટલે એ ઝીણી વાત એટલે કરી છે કે આ વાત તમને કરું તો આપણે આ બુદ્ધિની અંદર જે ચોંટી ગઈ છે ને મને એ ઉખડે. આ બુદ્ધિ રમકડાની જ છે આપણી. અને રમકડાની ન હોય તો શું કામ આપણે આ બધું મૂકીને જાય? છેલ્લે છોકરું એ રમકડું તોડી નાખે. ભલે ગમે એટલું પહેલા દિવસે લાવ્યું હોય ને, એને મજા આવતી હોય, એ જ રમકડું છેલ્લે તોડી નાખે છે. કારણ કે નવા પછી એને એનાથી સંતોષ નથી થતો, નવા રમકડાની ઈચ્છા થાય છે. એમ પછી આપણે આ શરીર તૂટી જ જાય છે ને મેળે સમયે, અને ઈચ્છા પછી નવાની થાય છે. પછી કે હવે ભગવાન લઈ લે ને તો સારું.
જો માયા રહી ગઈ હોય તો પછી બચવાની ઈચ્છા કરે. માયા થોડી ઓછી થઈ હોય તો કે હવે આટલું દુઃખ પડ્યું છે, હવે લઈ લે તો સારું. એમ ઘણા આવો કહેતા સાંભળ્યા છે મેં, અને તમે સાંભળ્યા છે કે લોકો આ સ્થિતિમાં કહે છે. તો એને કીધું કે આવા રમકડાની અંદર તમે ક્યાં સુધી રમશો? નિરંજન ધામને આવી વાતો સમજાવે છે. એટલે ત્યાંથી પછી નિરંજન બધા સમજ્યા, એનું સ્વાગત કર્યું. કોઈ આવા પુરુષ છે કે જે આવું જ્ઞાન લઈને આવ્યા છે કે, અને આ જ્ઞાનના વખાણ કર્યા. અને એ વખાણ તો કર્યા, એની સાથે છે એ સમજણમાં પણ ગયા. એવા નિરંજન ધામમાંથી નરવેદ પોતે આવ્યા હતા. નરવેદ એ નિરંજન ધામમાંથી આવેલા પરમ ગુરુની સાથે. કારણ કે જેના લક્ષણો જોઈએ એની ઉપરથી ખબર પડે કે આ કયા પુરુષ ક્યાંથી આવ્યા છે. રઘુરામજીને જોઈ તો તપલોકમાંથી આવ્યા છે. આવું તપ કોઈ કરી જ ન કે મનુષ્ય. તપલોકમાંથી આવ્યા હોય ને, એના રાજા હોય ને, એ જ આવું તપ કરીએ કે બીજાની તાકાત જ નથી કરી શકે એવું. તો એવા બધા ધામોની અંદરથી આવ્યા હોય. શક્તિધામમાંથી કોણ આવ્યું છે, વૈકુંઠમાંથી કોણ એની સાથે આવ્યું છે, એના લક્ષણો ઉપરથી, એના સંસ્કારો ઉપરથી આપણને ખબર પડે. તો એવા કેટલાય લોકો પરમગુરુની સાથે હતા. એ બધા મોટા મોટા વૈજ્ઞાનિકો થઈ અને પરમગુરુની જાણ અત્યારે ઉતારી રહ્યા છે. હજી એ બધા જ્યાં સુધી એનું પરમગુરુનું કામ નહીં પૂરું થાય ત્યાં સુધી વ્યાપક જાણને ઉતારવા માટે કોઈ આઈન્સ્ટાઈન બનીને આવે છે, કોઈ છે એ રાઇટ બંધુ બનીને આવીને વિમાન ઉડાડે છે, કોઈ છે એ ગ્રેહામ બેલ બનીને ટેલિફોનની શોધ કરે છે, કોઈ એડિસન બનીને વીજળી ઉત્પન્ન કરી છે. એ બધાએ કામ શરૂ કરી દીધું. એનું ચકવે જ્ઞાન શરૂ થઈ ગયું પરમગુરુનું. આપણે શું કરવાના? જેદીની આપણે ખબર નહોતી એ બધું ચકવે શરૂ કરી દીધું પરમગુરુ. કાચા કામ ન કરે, આપણે કરશું એની આશાએ ન એ રાખે બધું. એને તો એ જ્ઞાનને ઉતારી દીધું, વાવી દીધું છે. તો આવી રીતે કીધું કે આ બધાને પરમગુરુ લઈ આવ્યા અને એને ત્યાં સમજાવ્યા. હવે અહીંયા આપણે વિચાર કરી પછી 7મી ચોપાઈમાં દૂજી શક્તિ આદ્ય વિભૂતિ, ત્રીજી દેહ શક્તિ સમજૂતિ, ચોથી દેહ ગુણમય સમજૂતા, થુલતન કે કારણ મજભૂતા. દૂજી શક્તિ આદ્ય વિભૂતિ, ત્રીજી દેહ શક્તિ સમજૂતિ, ચોથી દેહ ગુણમય સમજૂતા, થુલતન કે કારણ મજબૂતા. હવે નિરંજન ધામનું કામ પૂરું થઈ ગયું. ત્યાં ઉપદેશ આપી દીધો. અનેક લોકોએ ઉપદેશ ગ્રહણ કર્યો અને એનું પોતાનું આગળ, હવે અમે આનાથી આગળ જવા ઈચ્છી છીએ અને પરમગુરુના કૈવલ લક્ષની પાછળ, કાયમ પંથની પાછળ એને ચાલ્યા અને સ્વીકાર કર્યો. પછી ત્યાંથી પરમગુરુ બીજો શરીર ધારણ કરી અને શક્તિના ધામમાં આવે છે. આદ્ય શક્તિના ધામની અંદર કોઈ પુરુષ નથી. પુરુષ વગર શક્તિનું આખું ધામ છે. પરમગુરુ કહે છે ત્યાં પોતાનું નામ ઓમકાર સ્વામી રાખે છે. નિરંજનની અંદર સોહમ પુરુષ નામ રાખે છે. જ્યાં જે ધામમાં જાય છે અને જે ત્યાંના શ્રેષ્ઠ વ્યક્તિ હોય અને શ્રેષ્ઠ ઉપાસના જેની કરતા હોય એ પોતે સ્વામીનું નામ રાખીને ત્યાં જાય છે. અહીંયા રાષ્ટ્રપતિ આવે ગુજરાતમાં તો રાજ્યપાલ છે ને એ મોટામાં મોટો હોદ્દો કહેવાય ગુજરાતમાં. મુખ્યમંત્રીને શપથ રાજ્યપાલ આપે. પણ જો રાષ્ટ્રપતિ આવે ને તો રાજ્યપાલને ઊભું થઈ જવું પડે અને એની જગ્યાએ રાષ્ટ્રપતિ બેસે. કારણ કે રાષ્ટ્રપતિના એ નિમેલા છે. એવી રીતે જો રાજ્યપાલ અહીંયા આપણા જિલ્લામાં આવે તો કલેક્ટરનું સ્થાન મોટામાં મોટું હોય. કલેક્ટર એની જગ્યાએ બેઠા હોય, એમાં ડીએસપીની બધા એની નીચે બેસે. પણ જો રાજ્યપાલ આપણા જિલ્લામાં આવે તો કલેક્ટરે ઊભા થઈ જવું પડે, એની સીટ ઉપર એને બેહારવા પડે. એમ પરમગુરુ જ્યારે જે સ્થાનમાંથી આવ્યા હોય એનું જે મોટું સ્થાન છે એ પરમગુરુનું થઈ જાય. એટલે ઓમકાર સ્વામી છે એ સોહંગ અને ઓહંગ બે, તો સોહંગ છે એ સોહંગ પુરુષ છે એ નિરંજન ધામમાં રાખ્યું, તો ઓમકાર સ્વામી એની શક્તિધામમાં નામ રાખ્યું. અને આ ઉપરથી એની હોદ્દાની ખબર પડે. જ્યાં જાય ને ત્યાં પહેલો હોદ્દો એનો હોય અને એ હોદ્દાની ખબર પડે કે એની સત્તા કેટલી છે. અને આ સત્તા કોઈ એને બહારથી નથી આપતું.
આ આંતરિક સત્તા છે. ઘણા માણસો એવા આવે ને તો આપણે ન ઊભા થવું હોય ને ઓળખતા ન હોય ને તેની ઉર્જા જેટલી હોય, એનું એટલું તપ જ હોય કે આપણે એમને ઊભા થઈને એને બેહવાનું કહેવું પડે કે આવો બેહો ને તમે. ઓળખતાય નથી કાંઈ, બહુ ખબર નથી, પણ એની ઉર્જા જેટલી હોય. એનો હોદ્દો ન હોય તો એને બેહારવા પડે. નરેન્દ્ર મોદી ઓલા અમુક સંતો આવે ને તો ઊભા થઈ જાય, વડાપ્રધાન ભલે રહ્યા. એ સંતનો પ્રભાવ જ એવો હોય, એનું તપ જ એવું હોય, એની સ્થિતિ જ એવી હોય કે એને ઊભા થઈ જવું પડે. કારણ કે એની ઉપરની જે સત્તા છે એ એની આગળ છે. પ્રાણને જેને કાબુમાં કરી લીધો હોય એવી સત્તાવાળા છે, એની આગળ સત્તા આ બાજુની કોઈ કામની નહીં. તો એની જેની અંશને આધીન કરી લીધો હોય, અંશ જે ચેતન છે એનો સ્વરૂપને જાણી લીધું હોય, એને પ્રાણવાળા શું કરી શકે? પ્રાણની અંદર બધી વિભૂતિ છે, પણ પ્રાણને તે જીવન આપનાર તો ચેતન અંશ છે, અને પ્રાણ તો અકર્તા છે. આ શ્વાસ લઈએ છીએ છોડીએ છીએ, એની અંદર કાંઈ જીવન નથી. નકર તો આ પંખો ફેરવીને આ આખો હોલ વાતો કરવા મળવો જોઈએ ને, એને મુખ આવવું જોઈએ ને, એ બોલવા મળવું જોઈએ. ના, એ કે હવાની અંદર કાંઈ નથી, એ અકર્તા છે. પણ પ્રાણની ઉપર અંશની વૃત્તિ પડે તો પ્રાણ સજીવન થાય. ટીવીની અહીંથી આમ રિમોટ કરો તો એની અંદર જે કિરણ જાય છે તો ટીવી શરૂ થાય. હાથમાં પ્રાણ તમારા હાથમાં. પહેલાં ઘણી વખત છે ને આ બધી વસ્તુઓ દૂરથી આ બધું થઈએ કે એની આપણે બહુ ખબર ન પડતી, પણ વાર્તાઓ આવતી કે રાજાનો જીવ કે રાક્ષસનો જીવ પોપટમાં છે, અને પોપટ છે એ 7 સમુદ્રમાં નીચે છે, એને એમાંય 7 ઓરડા છે, એને તાળા મારેલા છે, પોપટ પિંજરામાં મૂકેલો છે. એનું કોઈ ગળું મોડી નાખે કે તો આ રાક્ષસ મરે કે આ રાજા મરે. હવે ઓલાના આને મારવા માટે ત્યાં સુધી જવાનું તો એ પહેલાં આપણે સાચી વાત નહોતી લાગતી. હવે તમે રિમોટ કંટ્રોલથી ગાડી ખોલો છો, રિમોટ કંટ્રોલથી છે એ ટીવી શરૂ કરો છો તો ખબર પડે છે કે હા સાચું હોય હો. હાથમાં કોઈ જગ્યાએ આત્મા કંઈ બીજે છે અને આ અહીંયા કામ થાય છે. આજે બધું થાય છે. એ ત્યારે નહોતી ખબર પડતી, ત્યારે તેમ લાગતું આપણે કે આ વાર્તાઓ કહેવાય. પણ એ સિદ્ધાંત છે, એની કોઈ નક્કી કર્યું તો આજે બધું કરી શકીએ. દૂરથી પ્લેન પણ ચલાવી શકીએ. આ લોકો અહીંથી ડ્રોન છે એ ચલાવે અને એમાંથી આપણા વિડીયો ઉતારે. બધા લગ્નમાં તો શરૂ જ છે. તો એ ડ્રોન ઉપર ચડે, આમ જાય તેમ જાય, જે જગ્યાએથી વિડીયો ઉતારો નજીક આવે, પછી હાથમાંથી ચલાવે છે. અહીંથી એના હાથમાં એનું જે ચાલન છે, એની ગાડી સ્ટીરિંગ છે, એ તો બધું હાથમાં છે એના, અને એ દૂર સુધી જાય ને બધું ઉતારે છે. તો કે દૂર પણ આવી રીતે થઈ શકે કે આ બધા સિદ્ધાંતો હતા. એ સિદ્ધાંતો અત્યારે પ્રેક્ટિકલ થવા લાગ્યા. એ બધાય કરવા માંગ્યા, અને બધાને રિમોટ વાપરતા આવડી ગયું. બધાય છોકરાના હાથમાં ફોન આપો ને તો યુટ્યુબ ખોલીને બેહે, ફેસબુક ખોલીને બેહે, બધું આવડે. 3-3 વર્ષના 4-4 વર્ષના છોકરાઓ. આટલી બધી જાણ આવી ક્યાંથી કે એટલા સમયમાં? આટલો બધો કાળ વયો ગયો, કાંઈ ખબર નહોતી પડતી. આપણા દાદાનો વિચાર કરીએ ને તો એને કાંઈ કેલ્ક્યુલેટર હોય હિસાબ કરવાની એની ખબર નહોતી પડતી. એક વસ્તુ એવી થઈ કે આપણે પાંગળાય થયા, પણ એક વસ્તુ એવી થઈ કે એટલું બધી વસ્તુ વાપરતા આવડી આપણે. તો 2 વસ્તુનું કીધું. આવી રીતે પરમ ગુરુ છે એ જે શક્તિના ધામમાં ગયા, ચેતાવતા અને શક્તિના ધામની અંદર જઈ અને આદ્ય શક્તિ, જે આ શક્તિની ઉપાસના કરનારા જેટલા લોકો હોય એ બધાએ પૂર્ણ શક્તિની ઉપાસના કરીને શક્તિધામની અંદર ગયા હોય. બહુ અહીંયા માતાજીની ઉપાસના કરે ને એટલે ધીરે ધીરે માતાજી એને દેખાવા મળે. પરમગુરુ લખે છે કે 4 અંતસ્કરણ શુદ્ધ થાય ને, એનો મળ બળી જાય અને શુદ્ધ થાય એટલે એનું એ 4 અંતસ્કરણ મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, એનું ઘર્ષણ થાય ને તો એની અંદર તમારી માન્યતાના દેવી દેવતા પ્રગટ થાય અને તમને એની અંદર વિશ્વાસ આવે. એટલે તમને એમ લાગે કે આપને એમ લાગે કે એ ભગવાન મને પ્રસન્ન થયા, હું જેને માનું એ મારી સામે આવે. પણ એ આપણી અંતસ્કરણની શુદ્ધિના કારણે, ઘર્ષણના કારણે ઉત્પન્ન થયેલું એક રૂપ છે. જેમ 2 લાકડા જંગલની અંદર ઘસાય તો એની અંદરથી અગ્નિ ઉત્પન્ન થાય, પણ સૂર્ય ઉત્પન્ન ન થાય કે અગ્નિ ઉત્પન્ન થાય પણ સૂર્ય ન ઉત્પન્ન થાય કે પૃથ્વી કરતા 13 લાખ ગણો સૂર્ય છે કે આખું આ પૃથ્વી આખી બળી જાય ને તો 13માં લાખ જેટલું ન બળે. આખી એટલો લાલ ગોળો થઈ જાય તો સૂર્યની અંદર કાંઈ ન ફરક પડે.
તો કે જો લાકડાઓ ઘસાય તો અગ્નિ ઉત્પન્ન થાય, પણ છે એ સૂર્ય ન નીકળે. એમ અંતસ્કરણ ઘસાય તો એની અંદરથી જે દેવી દેવતાઓને માનતા હોય એનું રૂપ ખડું થાય, પણ આપણું સ્વરૂપ ન નીકળે. આપણું જે સ્વરૂપ છે એ એની અંદરથી ન પ્રગટ થાય. કોઈને વેમ બહુ કરી ગયો હોય કે આ સ્મશાન છે એની બાજુમાં પીપળો છે ને એમાં એક ભૂત થાય છે એમ, અને એ ત્યાંથી નીકળે ને એમાં વળી કંઈક એવી ઘટના ઘટે તો એને સાચું ભૂત દેખાય. અંતસ્કરણે માની લીધું ને તાવે આવી જાય ને ક્યારેક મોત હોતી થઈ જાય. પછી કે હોતી લોકો કે એને ભૂત લઈ ગયું કે એમ વળગ્યું હતું ને એમાં મરી ગયા. આ વળગ્યું છે એ આપણું ને આપણું આપને વળગે છે. આ હોતી ધ્યાન રાખવાનું. એટલે એની અંદર એવું કીધું કે ભાઈ આ જે તત્વ છે એની તત્વને જો ન જાણો તો તમને બધી ચમત્કાર જ લાગશે. તો તત્વને જાણો તો તમને કોઈ ચમત્કાર નહીં લાગે. કે તત્વને ઓળખ્યા પછી તત્વને તમારે બાદ કરવાના સ્વરૂપમાં જવાની વાત કરી. તત્વને સંપૂર્ણ જાણ્યા પછી એકદમ 84 તત્વોને, અને સંપૂર્ણ જાણ્યા પછી તત્વની કિંમત કર્યા પછી આ તત્વની કોઈ કિંમત નથી એમ કરીને છોડવાના. તત્વની પૂર્ણ કિંમત કરવાની કે આ ભૂમિ તત્વ છે, આ જળ છે, અગ્નિ છે, આ મન અંતસ્કરણ છે, બુદ્ધિ છે, આ અવસ્થા જાગ્રત છે, સપન છે, આ આકાંક્ષા છે આપણી, આ બધા તત્વને જાણી લીધા નિરંજન સહિત 72, અને બાકીના 12 તત્વ 84 ને તમે જાણી લીધા. એટલે એને પૂર્ણ જાણ્યા પછી એની પૂર્ણ કિંમત કર્યા પછી આની કોઈ કિંમત નથી એમ કરીને તમે મૂકો તો આપણું સ્વરૂપ પ્રગટ થાય. આ સ્વરૂપ પ્રગટ કરવાની વાત છે. અને એ પછી ત્યાં પોતે ગયા જ્યારે બીજું સ્વરૂપ લીધું, એ શક્તિનું લીધું. શક્તિ એટલે વીજળી. આજે અડું હતું આજે હોતી આપણને ભરખી જાય છે, એટલે કે ભરખી ગઈ એમ. પણ આ વીજળીનો મોટો કરંટ આવતો હોય ને એમાં આપણે હાથ નાખી તો આજે હોતી બળી જાય. આપણે ઘણી વખત ઓલી હાઈ ટેન્શન લાઇનની અંદર ગયા હોય ને ઘણા કામ કરતા હોય ને તો એ વાયર બાયર નાખવા જાય ને તો આખા હળગી જાય. ઘણા પેલા સબસ્ટેશનમાં કામ કરતા હોય તો ત્યાંય કંઈક ભૂલ થાય ને તોય હળગી જાય, ભડથું થઈ જાય, તરત ભરખી ગયા એમ કે. તો શક્તિ છે એ એટલી મોટી છે, ઉર્જા, આદ્ય શક્તિ, કે એ ઉર્જા એટલી છે ખાલી નિરંજન પુરુષ એને ગ્રહણ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. તો એ શક્તિની અંદર છે, એ શક્તિધામની અંદર પરમગુરુ ગયા. એને શક્તિએ ઊની આંચ ના આવવા દીધી, આવે નહીં. પરમગુરુનું એવું શરીર હતું અને પરમગુરુનું આવું દિવ્ય શરીર હતું એટલે એ લઈને જઈએ ક્યાં. આપણે બધા અગ્નિમાં કોઈ જગ્યાએ આગ લાગી હોય કોઈ ઘરમાં તો આપણે જઈએ તો આપણે દાઝી જાય, પણ ફાયર બ્રિગેડવાળા જાય તો એને ટ્રેનિંગ હોય, એને કપડાં હોય, અને એ પહેરીને જાય તો બીજાને બચાવીને બહાર આવે. એમ અહીંયા પરમગુરુ જ્યારે શક્તિધામમાં જાય છે તો શક્તિને પણ ઉપદેશ આપે છે. એ શક્તિ કે એને એ ધામની અંદર જે જે અંશો હતા એને પણ એની ઉપદેશ આપ્યો. અને ત્રીજી દેહ શક્તિ સમજૂતી. શક્તિને નીચેના જે ધામો હતા એમાં પહેલું ધામ આવે છે ગૌલોક. એ ગૌલોક છે એ કૈલાસથી ઉપર અને શક્તિધામથી નીચે આવે છે. અને ગૌલોક જેવા ઘણા ધામો છે. અને ત્રીજી દેહ શક્તિ સમજૂતી. શક્તિની સમજૂતી એટલે શક્તિની નીચે આવે, આદ્ય શક્તિની નીચે, એટલે 4 તત્વ કારણ આવે. આનંદ તત્વ કારણ, એમાંથી પ્રકૃતિ તત્વ કારણ બને. મહાતત્વ કારણ, એની અંદરથી ધનંજય તત્વ કારણ બને. બધાને નહીં ખબર હોય, જેની ગ્રંથ વાંચ્યા છે એને ખબર હશે, પણ આ તમને આજે કહી દઉં ને તો યાદ આવશે એટલે કહી દઉં છું. કીધેલું હોય ને તો ક્યારેક ને ક્યારેક યાદ આવે. તો ગૌલોકની અંદર પરમગુરુ ગયા ત્યારે શક્તિ સમજૂતીનું પોતાનું શરીર ધારણ કર્યું. શક્તિનો જે ભાગ હતો એને પણ લીધો અને નિરંજનનો જે ભાગ હતો એને બંનેને ભેગા કર્યા. અને ત્યાં એ પોતે છે એ અર્ધનારેશ્વર બન્યા. સ્ત્રી અને પુરુષ બંનેનું જે શરીર હોય એ એક સાથે ધારણ કરવું એનું નામ અર્ધનારેશ્વર કહેવાય. એ રૂપને લીધું એટલે ત્યાં આગળ છે એ સખીઓ, ત્યાં કૃષ્ણ અને સખીઓ એની ગોપીઓ એની અરે અખંડ રાસલીલા હાલે છે. એ અખંડ રાસલીલા છે એનું કારણ આ બાજુ ઉત્પત્તિનું છે. આ બાજુ જે બધી ઉત્પત્તિ થાય છે એની અખંડ રાસલીલા હાલે છે. એની અંદર જે વિત બને છે એ વિત આ બાજુ આવે છે અને એ વિત છે એનું સ્થૂળ થઈ જાય છે. સ્થૂળ વિત થતાં જીવ જંતુ માત્ર એની અંદરથી ઉત્પન્ન થાય છે. ત્યાં આગળ પણ પરમગુરુએ કેવલ લક્ષ આપ્યો. અને કેવલ લક્ષ આપ્યા પછી કીધું એમાંથી ઘણાય છે એ અંશે થવાની ઈચ્છાથી કેવલ જ્ઞાન સાંભળી અને પરમગુરુની સાથે આવવા માટે તૈયાર થયા. અને એની અંદરથી ગૌલોકમાંથી પણ ઘણા અંશોને એની છોડાવ્યા.
શક્તિધામમાંથી છોડાવ્યા, નિરંજન ધામમાંથી અંશોને છોડાવ્યા, એમ કરતા નીચે આવ્યા. ચોથી દેહ ગુણમય સમજૂતા, પછી ગુણના ધામમાં આવ્યા. પહેલું ગુણનું ધામ આવ્યું તમો ગુણનું, શંકરનું કૈલાસ. બીજું ધામ હતું વિષ્ણુનું વૈકુંઠ, ગુણનું ધામ. ત્રીજું ગુણનું ધામ હતું રજોગુણનું, બ્રહ્માજીનું બ્રહ્મપુરી. આ ગુણના ધામની અંદર ત્રણેય આજુબાજુ છે, ત્રણેય શિખરો છે. એ ત્રણેયની અંદર પરમ ગુરુ ચોથો દેહ લઈને ફર્યા. જે લોકો અહીંયા શંકરની ઉપાસના પૂર્ણ કરે છે અને શંકરના ભક્ત થાય છે, એના ગણો રુદ્ર થઈ અને એ ધામમાં રહે છે. પછી વૈકુંઠમાં જે વિષ્ણુની આરાધના બહુ કરે છે, એ બધાય એના પાર્ષદો થઈ, એના વસુઓ થઈ અને વૈકુંઠમાં રહે છે. અને બ્રહ્મપુરીમાં જે બ્રહ્માની ઉપાસના કરે છે, એ એના નાદપુત્ર થઈ અને ત્યાં આગળ બ્રહ્મપુરીમાં રહે છે. એ બધાને તમે બધાય મૂળ અંશ છો અને ચેતન અંશ છો. આ તમે રજોગુણ નથી, તમે સત્વગુણ નથી, તમે તમોગુણ નથી. આ તમે ધારણ કરેલું પદ છે. જેમ કોઈ માણસે કોઈ ડીએસપી છે, પીએસઆઈ છે, ડૉક્ટર છે, વકીલ છે, એ પદ છે એનું. માણસ એ નથી, માણસ એનાથી જુદો છે. તો એની ડિગ્રી છે, પદ છે. એમ તમે આ પદ ધારણ કર્યું છે. પદની અંદર મોહ ન કરો. એને પણ ત્યાંથી મોહમાંથી છોડાવ્યા અને મોહની અંદરથી છોડાવીને આ રમકડાઓ છોડાવતા છોડાવતા પરમ ગુરુ છે એ ચોથી દેહની અંદર આ સમજાવી અને સ્થૂળ દેહ માટેના કારણ મજબૂત થઈ ગયા. હવે પૃથ્વી ઉપર આવવા માટેની તૈયારી કરી કે હવે આ બધા લોકોને તો ચેતાવ્યા, પણ મનુષ્યને તો ચેતાવવા માટે મારે જવું જોઈએ ને. અને બધાને પાછું નિમંત્રણ આપ્યું કે મનુષ્ય થાવ. કે અમે અહીંયા આવ્યા તો 5 જણા 5-6 ગામોમાંથી ફોન આવ્યા કે તમે ત્યાં ક્યારે આવવાના છો? તો મેં કીધું કે અમે 12 તારીખે ને 13 તારીખે બપોર સુધી છીએ. એટલે ગોકુળભાઈ આવી ગયા, પછી ત્યાંથી છે એ હિંમતભાઈ આવી ગયા, બીજા લોકો પણ આવી ગયા. તો કે જે આપણે જવાના હોય એની વાત ખબર પડે એટલે જે એને માનતા હોય અથવા જે જ્ઞાનની ઈચ્છાવાળા હોય એ ભેગા થઈ જાય અને જેને કંઈક આગળ જવું છે એ બધા ભેગા થાય. એટલે બધાને નિમંત્રણ આપ્યું હતું મૃત્યુલોકનું કે અમે અહીંયા આવવાના છીએ. એટલે એના માટે બધા તલપાપડ હતા કે તમારી સાથે રહી શકીએ. કારણ કે અહીંયા જે છે એ શરીર છે એટલું બધું સ્થિર નથી રહી શકતું. બીજા શરીરો એટલા સ્થિર નથી દેવોના ને એના, અને ત્યાં કામે એટલા પ્રમાણમાં મોટું છે. અને આપણે એવું લાગે કે ભાઈ આ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને શું કામ હોય, પણ ઘડી કઈ નવરા ન હોય, આપણે નવરા હોય. એમ મનુષ્ય લોકમાં છે ને એ જે નવરાશ મળે છે એવી નવરાશ ક્યાંય નથી. આ હુવાણ કરીને આપણે એમ જ આપણે સત્સંગ કરીએ છીએ. આપણે બેઠા નહીં રહે વાતો કરીએ છીએ. આ વાતો કરવાનો ત્યાં કોઈને ટાઈમ નથી. અને અહીંથી આગળ જાવ તો સુરતમાં એટલો ટાઈમ નથી. એનાથી તમે મુંબઈ જાઓ તો એમાં એનાથી હોંગકોંગ ને ન્યુયોર્ક ને જાઓ ને તો એ કે તું બસમાં આવજે ને, બસમાં આપણે બે સાથે જઈને એમાં મળી લેવું. બોલો, મળવું હોય ને તો એ આપણે કે હું આ બસમાં જવાનો છું, તું આ બસમાં આવજે, 1 કલાક આપણે જે હારવાર જઈને એમાં વાતો કરી લેવું. એમ ત્યાં ધંધા સિવાયની, પોતાના કામ સિવાયની કોઈને વાતોનો સમય હોતો નથી. રજાઓ હોય તો એ પછી એના કામને માટે હોય. ત્યાં સત્સંગનો સમય કોઈને નથી મળતો. અહીંયા એવું છે. અને એ તો આપણા ભાગ હારા છે કે આપણે અહીંયા છીએ ભારતમાં કે આ બધા સત્સંગો કરવા માટે ભેગા 2-3 કલાક, 2 દિવસ 3 દિવસ અઠવાડિયું સપ્તાહ કરીએ છીએ. 1 સપ્તાહ સુધી ભેગા રહી શકીએ છીએ. ત્યાં કાંઈ એવું નથી. અને એ રીતે હુવાણ કાંઈ મળે નહીં આમાંથી. જોવો તો 1 પૈસોય ન મળે, નવા કપડાય ન મળે, પણ આની અંદર જ્ઞાન ને સમજણ મળે જેના કારણે જીવન જીવવાની રીત અને અહીંથી ક્યાં જવું એની ખબર એ પડે. એ ન્યા ન પડે ને પૈસા આવે, સત્તા આવે, સંપત્તિ આવે, લોકો પ્રતિષ્ઠા એને આપે, કંઈક નવા સાધનો એની આગળ હોય, આપણી કરતાં સારા હોય. આપણે આગળ 10,000 વાળો ફોન હોય, તેની આગળ 5 લાખ વાળો ફોન હોય, ફરક શું પડે? એ બધું હોય, પણ એ છેલ્લે તો સાધન ને, ચેતન તો નહીં ને. તો કે આ ચેતન નથી સત્સંગ માટે. પછી સ્થૂળ દેહ માટે શરૂ થયું. એટલે હવે સ્થૂળ દેહમાં શું જોઈ? ગુણનાની અંદર તો 3 ગુણ જોઈ, સત્વ રજ ને તમો. તો સ્થૂળ દેહની અંદર શું જોઈ? પંચભૂત, ભૂમિ જળ અગ્નિ વાયુ ને આકાશ, 5 તત્વો જોઈ. અને પંચભૂતનો દેહ છે એ અહંકાર ગણમાંથી અને રજોગુણમાંથી બને સ્થૂળ દેહ આપણો. અને એની અંદર 10 ઇન્દ્રિયો, એને ચલાવવા મળેના અંદરના અંતસ્કરણો, અને 10 ઇન્દ્રિયના વિષયો,
શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, અને 10 આકાંક્ષાઓ. કાનની અંદર શ્રવણાકાંક્ષા. આ વાત મેં 3 વાર કરું છું એટલે તમને ધ્યાનમાં રહે, ત્રીજી વાર બોલું છું. કાનમાં શ્રવણાકાંક્ષા, ત્વચાએ શીતોષ્ણ આકાંક્ષા, આંખે નિરીક્ષણ આકાંક્ષા, જીભે સુધાતૃષા આકાંક્ષા, નાકે સુગંધ આકાંક્ષા, મુખમાં ઉચ્ચારણ આકાંક્ષા, હાથની અંદર ગ્રહણ આકાંક્ષા, પગમાં ગમન આકાંક્ષા, ગુહ્યાંગે છે વિષય આકાંક્ષા, અને ગુદાસ્થાને મળ વિસર્જન આકાંક્ષા. આટલી આકાંક્ષા લાગે ત્યારે સ્થૂળ દેહ હાલે. આ આકાંક્ષાથી 10 ઇન્દ્રિયો છે એ કામ કરે. આમાં કઈ ધર્મની કે કોઈ કાલ્પનિક વાતો છે? હકીકત છે. આ બધા મનુષ્યને થાય. આ આકાંક્ષાના કારણે એ એનું અંગ કામ કરે છે. એટલે આ 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એને અંતસ્કરણ દ્વારા ચલાવીએ છીએ. એમાં અંતસ્કરણમાં જેવો ભાવ પડ્યો હોય એ 3 ગુણનો ભાવ છે. 3 ગુણનો જે સત્વ ભાવ હોય તો સારા કામો કરે. રજોગુણનો ભાવ હોય એની અંદર પડ્યો હોય તો એને છે એ મોહ થાય, લોભ થાય, પોતાનું ભેગું કરવાની ઈચ્છા થાય, કામના ઉત્પન્ન થાય. અને જો તમોગુણનો ભાવ પડ્યો હોય તો એને લડાઈ ઝઘડા કરવાનું મન થાય, કોઈનું આંચકી લેવાનું મન થાય, કાં સુસુપ્તિ આવે, ઊંઘવાનું મન થાય, આળસ આવે. એ બધા તમોગુણના ભાગ છે. તો એ રીતે અંતસ્કરણ ઉપર ગુણનો ભાગ આવે અને અંતસ્કરણ દ્વારા 10 ઇન્દ્રિય ચાલે અને આ 10 ઇન્દ્રિય દ્વારા આખું શરીર ચાલે. એટલે પંચભૂત એનું મૂળ કારણ છે. તો છેલ્લે 5મું શરીર જે સ્થૂળ દેહ લેવાનો હતો પરમ ગુરુને, અને એ સ્થૂળ દેહ આપણી જેવો નહીં. હવે 2 ભૂમિ તત્વનું છે એ આપણું આ શરીર બન્યું છે એ દેખાય છે. જળ તત્વ અંદર છે એ લોહી ને પરસેવો ને લાળ ને પેશાબ ને એ બધું છે એ જળ તત્વ છે. અગ્નિ તત્વમાં જઠરાગ્નિ છે, કામાગ્નિ છે. આ બધા જે અગ્નિઓ છે શરીરમાં આંખે જોઈ શકીએ છીએ એ બધા અગ્નિ તત્વના વિભાગ છે. તો એ અગ્નિ તત્વનો છે. વાયુ તત્વનો વિભાગ છે, આપણને ખબર છે. શ્વાસોશ્વાસ લઈએ છીએ, છોડીએ છીએ. અપાન વાયુ ગુદાસ્થાનેથી છૂટે છે, ઓડકાર આવે છે, બગાસા આવે છે. એ બધા વાયુઓ છે. એ બધા વાયુઓ છે એ વાયુ તત્વનો ભાગ છે. અને આકાશ તત્વ છે જે બધા પોલાણો છે. મુખ, કાનની અંદર પોલાણ, આંખની અંદર પોલાણ, નાકની અંદર જે છિદ્રો છે 9 દ્વાર, અને અંદર રહેલું પોલાણ જઠરનું બધાનું એ પોલાણ બધું આકાશ તત્વ છે. આ 5 તત્વથી આપણા બધા સ્થૂળ દેહ બન્યા. અને આ 5 તત્વના સ્થૂળ દેહ એ તત્વના બનેલા છે. અને પરમગુરુનો અવ્યક્ત તત્વનો બનેલો હતો. હવે અવ્યક્ત તત્વો અને તત્વો એમાં હું ફરક કહું તમને. હવે આપણો ભૂમિ તત્વ છે એક દેખાય છે, એક ભૂમિ દેખાતી નથી. જેના ઉપર આપણે ઊભા છે એ ભૂમિ આપણને દેખાય છે, અને એક ભૂમિ દેખાતી નહીં. એ કઈ રીતે છે તો કે ગંધ માત્રા રૂપે. અને એક જળ તત્વ છે જેને આપણે પીએ છીએ, ગરમ પાણી કરીએ છીએ, નાહીએ છીએ, એ આપણે દેખાય છે. જે વરાળ થઈને આકાશમાં ચડે છે એ સઘન ઘનમાં જે પાણી ભળે છે એ પાણી આપણે દેખાતું નથી. એટલે એ જે પાણી છે એ ત્યાં આગળ છે એ સ્પર્શ રસ માત્રા તરીકે રહ્યું છે. એટલે ગંધ માત્રા, રસ માત્રા આપણો છે એ ભૂમિ તત્વ અને જળ તત્વનો બન્યો છે. પરમ ગુરુનો દિવ્ય દેહ છે એ માત્રાનો બનેલો છે. 5 માત્રાનો. એટલે તમે ધ્યાન રાખજો કે 5 ભૂતનો જે દેહ બન્યો છે એમ પરમ ગુરુનો આપણી જેવો દેહ છે એવું નહીં સમજી લેતા. એના ચોખ્ખા તત્વો છે જી. એવી રીતે અગ્નિ તત્વ, એક અગ્નિ આપણે જોઈએ છીએ કે જે આપણી રસોઈ બનાવે છે. તાપવું હોય તો આપણે તાપણું કરીએ છીએ. અગ્નિ એક દેખાય છે, દીવો કરીએ છીએ ત્યારે તે દેખાય છે. એક મહદ અગ્નિ છે જેમાંથી આ સૂર્ય બને છે, એ દેખાતો નથી અગ્નિ, અને આ સૂર્ય એમાં હમાઈ જાય છે. તો મહદ અગ્નિ છે એ રૂપ માત્રા છે. એવી રીતે રસ વાયુ છે, એક વાયુ આપણે શ્વાસોશ્વાસમાં લઈએ છીએ, એ વ્યક્ત વાયુ છે. પણ જે માના નાભીથી જે શ્વાસ લીધો હતો માના ઉદરમાં એ અવ્યક્ત વાયુ હતો. વાયુ હતો ને પાછો પ્રકાશ જ હતો, એટલે રોશન સમીરા હતો. આ નાકેથી તો આપણે શ્વાસ જ લઈએ છીએ, પણ માના ઉદરમાં 9 મહિના જે શ્વાસ નાડથી લીધો ને એને અવ્યક્ત પ્રાણ કહેવાય, વ્યક્ત નહીં. એવું પ્રાણ, એવું વાયુ, એ સ્પર્શ માત્રા છે. અને એક આકાશ તત્વ છે જે આપણે ગોળ બધી અને આકાશ તત્વનું મૂળ કારણ છે શબ્દ માત્રા. તો પરમ ગુરુએ શબ્દ માત્રા, સ્પર્શ માત્રા, રૂપ માત્રા, રસ માત્રા અને ગંધ માત્રા, એ માત્રાનો દેહ હતો પરમ ગુરુનો.
હા, અને આપણો છે એ આ સ્થૂળ દેહ એટલે ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ દેખાતાનો છે, અને એનો અવ્યક્ત તત્વ હતો. અને અવ્યક્ત દેખાય ખરા અને ન પણ દેખાય. એટલે પરમ ગુરુનો જ્યારે ફોટો પાડવા જાય ને ત્યારે ફોટો નહોતો આવતો. પરમ ગુરુ રઘુરામજી મહારાજ એ જ અરસામાં હતા. એના ફોટા છે, 12 ફોટા છે એના, રઘુરામજી મહારાજના ઓરિજિનલ ફોટા, કે જે એની આસન કરતા કરતા જે પાડેલા હતા. એ વડોદરાના એક કોન્ટ્રાક્ટર હતા, સયાજીરાવ ગાયકવાડના, અને એની આગળ એ સમયમાં કેમેરો હતો. એટલે રઘુરામજી મહારાજ આસન કરતા હતા ને એના 12 ફોટા પાડેલા. એ નાની કોપી હતી. એ કોપી છે એ સુખાનંદજીની વિષ્ણુદાસે ગોતી અને પછી કોપીને છે એ મઢાવી, મોટી કરીને મઢાવીને હજી આ મંદિરની અંદર મૂક્યા. પણ પરમ ગુરુનો ફોટો આવતો નહોતો. આ વાત સમજજો. આપણે જે બધા ફોટા દોર્યા છે ને એ કવિની પેન્ટરોની કલ્પના છે. મૂર્તિ જે બનાવી છે એ શિલ્પકારોની કલ્પના છે. પરમ ગુરુનો ક્યાંય ફોટો નથી. સારસામાં ઓરિજિનલ ક્યાંય ફોટો આવ્યો નથી. એનો ફોટા પડતા હતા. આપણું જે એક કેનોન કરીને કંપની છે જે ફોટાની, જે પેલા કેમેરા બનાવતી હતી જૂની, તો એની અંદર એ કંપની પરમગુરુ હતા ને ત્યાં ફોટા પાડવાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે રઘુરામજી મહારાજના બધાના ફોટા આવે પણ પરમગુરુનો ફોટો આવે નહીં. એની અંદરથી પ્રકાશ નીકળી જાય. એટલે એનું શરીર છે એ અવ્યક્ત તત્વનું હતું. વ્યક્ત તત્વના લોકો ન સમજી શકે એટલે અવ્યક્ત તત્વનું શરીર દેખાવા પૂરતું એની રાખ્યું અને આ જ્ઞાન આપવા માટે આપણે આવ્યા. એટલે આ વસ્તુ સમજજો. તો કે 5મું આવું આવરણ એને લીધું. હવે પંચતત્વ કી પંચમી દેહા દ્રષ્ટ પદાર્થ સુગમ સુવેહા એ આવરણ તનુ પંચ પસારું હંસાદિશત મનુષ્ય આકારું. પંચ તત્વ કી પંચમી દેહા, 5 તત્વની 5મી દેહ છે કે દ્રષ્ટ પદાર્થ સુગમ સુવેહા. એનો આ દ્રષ્ટ પદાર્થ બધા દેખાય છે. એ આવરણ તનુ પંચ પસારું હંસાદિશત મનુષ્ય, મનુષ્ય આકાર ખાલી દેખાવા માટે પંચ અવ્યક્ત તત્વનો ચોલો પરમ ગુરુએ લીધો અને કુબેર સ્વામી તરીકે એ વિખ્યાત થયા. અને આ 18 ગ્રંથો એની અહીંયા મનુષ્ય જાત માટે લખાવ્યા. અને 18 ગ્રંથોનું જ્ઞાન એની મૂકીને ગયા. એનું રૂપ નહોતું, અરૂપ રૂપની અંદર એ રહેતા હતા. રૂપ લીંબુનું દેખાય પણ ખટાશનું રૂપ ન દેખાય. એ અરૂપ રૂપ છે એનું. રૂપ મધનું દેખાય પણ ગળપણ દેખાય નહીં. ગળપણ એનું અરૂપ રૂપ છે. અરૂપ રૂપ, અરૂપ છે અને પાછું રૂપ છે. એ ખટાશ છે એ લીંબુ દેખાય છે પણ એની જે અરૂપ રૂપ છે એ ખટાશ છે. એમ પરમ ગુરુએ જે રૂપ લીધું એ અરૂપ રૂપ લીધું હતું. એને કીધું અવ્યક્ત તત્વનું ચોલો. એ હોય તે અને ન પણ હોય એવી સ્થિતિનું હોય. અને અત્યારે પરમ ગુરુ આપણી સાથે છે જ. આ ગ્રંથોની અંદર એને એમ કીધું છે, ગ્રંથોની અંદર મારું સ્વરૂપ છુપાયેલું છે. હવે એનું આ જાણ રૂપે સ્વરૂપ છુપાયેલું છે. આવા પુરુષ આપણા માટે આ કૂવાની અંદર આપણે કાઢવા માટે પડ્યા. આજ સવારની જે વાત છે એ કહું છું. અને એ કૂવામાં ઉતર્યા હોય તો આપણે પાછા એને આપણી જેવા સમજી લઈને તો મેં તમને કીધું પાપ છે આ. એની આગળથી સમજવાનું એ છે કે મને હું એની આગળથી હું સમજું કે જેની આ બધી સમજૂતી આપી નરવેદને, રઘુરામજી મહારાજને, અચરતબાને, રમતારામને, રણછોડદાસને, આ બધા લોકોને પરમ ગુરુએ જે સમજૂતી આપી છે એ સમજણ હું આપી મારે એ સમજવી છે. અને એ સમજ એ જ છે કે તું તારા સ્વરૂપે થાય એની સમજ આપી. બીજું બધું કાંઈ ના આપ્યું. એની સ્વરૂપે થવાની સમજણ આપી. એટલે 5 તત્વનો 5મો દેહ જે ધારણ કર્યો એ 105 વર્ષ આ પૃથ્વી ઉપર જંબુદ્વીપમાં સારસામાં આ ગુજ્જર ભૂમિની અંદર રહ્યો. કાશી ઊંધી ગયા. આ કોઈ મનુષ્યનું ચરિત્ર નથી કહેતો હું. જો તમને એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિ, કોઈ ગુરુ, કોઈ આ બાજુના ભગવાનના ચરિત્રની વાત કરે છે તો એવું સમજતા નહીં તમે. આપણે ભૂલ ખાઈ જઈશું એમાં. ગાંધીજીનું ચરિત્ર કહેવાય, દયાનંદ સરસ્વતીનું ચરિત્ર કહેવાય, આત્મકથાઓ લખાય, સ્વામી વિવેકાનંદની વાત કરાય. આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે 12 જાન્યુઆરી.
1863ના દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો, ત્યારે મકર સંક્રાંતિ 12 તારીખે આવતી, પછી 13 તારીખે, ને પછી મકર સંક્રાંતિ છે એ 14 તારીખે આવે છે. હવે મકર સંક્રાંતિના દિવસે તો સ્વામી વિવેકાનંદનું ચરિત્ર કહેવાય, શંકરાચાર્યનું ચરિત્ર કહેવાય, રામનું ચરિત્ર કહેવાય, કૃષ્ણનું ચરિત્ર કહેવાય, આ બાજુના બુદ્ધનું ચરિત્ર કહેવાય. એ ચરિત્ર બધાના કહેવાય. હું ચરિત્ર નથી કહેતો પરમ ગુરુનું, પાપ લાગે આપને. આ ચરિત્ર નથી, પરમ ગુરુ છે એ આપણા માટે કરુણા કરવા માટે કરુણા સાગરનું રૂપ લઈને આવ્યા છે, એની વાત કરું છું હું તમને. હું ખાલી ઓછા અભ્યાસથી નથી કહેતો. 4 વેદ છે ને એનું બધું જ જ્ઞાન મેં વાંચ્યું છે. 108 ઉપનિષદોને બધા જ વિષયોની મને ખબર છે. એ અભિમાન કરવા માટે નહીં, તમને જણાવવા માટે કહું છું કે એ વિષયોની મને ખબર. રામાયણ મહાભારતના બધું વાંચું છું. અત્યારે આખા ભારતનું 4 ભાષાની અંદર આ બધા 709 પુસ્તકો છપાય છે, અંગ્રેજી, મરાઠી, ગુજરાતી અને હિન્દીમાં, અને 30 લાખ પુસ્તકો છપાવી રહ્યો છું. એની જવાબદારી મારી છે ગુજરાતમાં. કિલ્લા પાડીને 4 વેદ, 6 શાસ્ત્ર, ઉપનિષદો, 18 પુરાણ, અને એનું આખી દુનિયામાં ફેલાવવા માટે એની જવાબદારી મારી ઉપર છે. અત્યારે અમે 3 લોકો છીએ. જીપીએસસીના ચેરમેન છે મહેન્દ્રભાઈ ભટ્ટ હતા, જે 11 વર્ષ સુધી જીપીએસસીના ચેરમેન રહ્યા. અહીંયા જે ડીએસપી, ડીવાયએસપી ને કલેક્ટરોની એની જે ભરતીઓ કરી એમાં એ પોતે હતા. તો એ એક મારી સાથે છે, અને એક બીજા કલ્પેશભાઈ કરીને છે. તો આ પુસ્તકોનું છાપકામ અમે કરી રહ્યા છીએ. એના વિશે અંદરથી ઊંડાણનો અભ્યાસ કર્યો છે. તો પણ હું કહું છું કે આ વેદવ્યાસનું ચરિત્ર નથી, આ નારદજીનું ચરિત્ર નથી, આ દત્તાત્રેયજીનું ચરિત્ર નથી. આ તમારા સ્વરૂપને પ્રાપ્ત કરાવવા માટે આવનાર જે મૂળ પુરુષ છે એનું રૂપની વાત કરું છું તમને. એટલે તમે એને કોઈની સાથે હરખાવો તો આપણે એની કિંમત કરતા ન આવડી એમ કહેવાય. તમે છે એ હાચા હોનાને બગસરાના દાગીનાની હારે હરખાવો તો એને કહેવાય કે આને કિંમત કરતા ન આવડી. પિત્તળની હારે હરખાવાની વાત નથી કરતો. બગસરાના તો એમાં ઘાટે હારા ઘડાય, એમ લાગે કે હોનું જ છે. તો કે એની જે કિંમત કરતા ન આવડી તો એને સમજે કે આવા પુરુષ અહીંયા આવી ગયા, અને કલ્પમાં એકવાર આવે. કલ્પમાં એકવાર એટલે 1000 રામ, 1000 કૃષ્ણ, 1000 બુદ્ધ જાય ત્યારે એને કલ્પ કહેવાય. કલ્પ કોને કહેવાય એની સમજણ કરવી પડે પહેલા. કે એક કલ્પની અંદર છે એ 1000 ચતુર્યુગી જાય, એમાં 1000 સતયુગ, 1000 ત્રેતાયુગ, 1000 દ્વાપર ને 1000 કળયુગ જાય. એવા 1000 વાર જાય ત્યારે પરમ ગુરુ કલ્પની મધ્યમાં એકવાર આવે. 454 રામ, 454 કૃષ્ણ, 454 બુદ્ધ, 454 છે મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર થઈ ગયા ને ત્યારે પરમ ગુરુ આવ્યા છે. આ કલ્પમાં, આ દિવસમાં, બ્રહ્માનો એક દિવસ છે એને એક કલ્પ કહેવાય. તો એ મધ્યમાં આવ્યા છે. વિચાર કરો, 2 અબજ વર્ષે એ આવ્યા. પરમ ગુરુ લખે છે યુગે યુગે સદગુરુ આવે અને કલ્પ એકવાર હું આવું છું કે ત્યારે આ જાણ ઉતારે છે. તો એને બધા જેવા કેમ સમજવા? આટલું ચોખ્ખું જ્ઞાન લઈને આવે આપણા સ્વરૂપનું, અને દરેક વસ્તુ જેમ સેમ સમજાવે. આવું જ્ઞાન કોણ લઈને આવે? કપિલે સાંખ્યની વાત કરી અને એની 25 તત્વો સમજાવ્યા. પતંજલિ યોગ દર્શનની વાત કરી અને એની 8 એના ભાગ સમજાવ્યા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ભક્તિના જે નારદજી હતા એની 9ધા ભક્તિ સમજાવી. શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું, પાદસેવન કરવું, પૂજન કરવું, નમન કરવું, દાસ્ય ભાવ રાખવો, સાંખ્ય ભાવ રાખવો અને આત્મનિવેદન, અને 10મી પ્રેમ લક્ષણા આ સમજાવી. તો કે એની વાત હું નથી કરતો. યોગ દર્શન વાળા પતંજલિ, સાંખ્ય દર્શન વાળા કપિલ મુનિ વિષ્ણુના અવતાર હતા, અને ધન્વંતરી જેવા વેદરાજ થઈ ગયા એની હું વાત નથી કરતો. એ કે નારદજીએ ભક્તિ જ્ઞાન સૂત્ર આપ્યું, સબરીને રામે એ ભક્તિ આપી, એ બધી ભક્તિની હું વાત નથી કરતો. પ્રેમ લક્ષણા ભક્તિની હું વાત નથી કરતો. કે હું તારા સ્વરૂપની વાત કરું છું. આના ઉપરથી ખબર પડી જવી જોઈએ કે પરમ ગુરુનું જ્ઞાન કેટલું મહત્વનું છે.
જે વેદાંત આપ્યું, વેદાંત દર્શન આખું, અને એની અંદર છે એ બ્રહ્મનો સિદ્ધાંત આપ્યો વેદવ્યાસે, તો પરમગુરુ કહે છે એની હું વાત નથી કરતો, બ્રહ્મ સિદ્ધાંતની હું વાત નથી કરતો. બ્રહ્મ સિદ્ધાંત સંપૂર્ણ જાણું છું છતાંય નથી કરતો. બ્રહ્મ સિદ્ધાંત તો બાહ્ય પ્રકાશ છે કરતાનો. તું એમાં ફસાઈ જઈશ તો તારું સ્વરૂપ તને પ્રાપ્ત નહીં થાય. તારા સ્વરૂપ માટે બ્રહ્મ સિદ્ધાંતને પણ તારે છોડવો પડશે. અહમ બ્રહ્માસ્મિ એ જે ઋગ્વેદ યજુર્વેદનો જે મંત્ર છે, તમપદ તત્પદ અસીપદ, એ સામવેદનો મંત્ર છે. સચ્ચિદાનંદ છે એ યજુર્વેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એના મંત્રો છે. એવી રીતે કે અયો અયમ નિર્મલ, એ રીતે અથર્વવેદનો મંત્ર છે. આ 12 મહાવાક્યની હું વાત નથી કરતો. કે વેદવ્યાસે 4 વેદોને છૂટા પાડ્યા અને બ્રહ્માજીના મુખે 4 વેદો ઉચ્ચારણા, એની હું વાત નથી કરતો. હું તને પંચમની વાત કરું છું. કે એ તારો વેદ છે. માના ઉદરમાં તું નાભીથી જે જોડાયેલો હતો ને તારી જે સંવેદના હતી કપાઈ ગઈ, 5મું માથું કપાઈ ગયું તારું. તને ખબર જ નથી હું ક્યાંથી આવ્યો, ક્યાં છું. શરીરને જ તું તારું સમજવા માંડ્યો છું. એ જ્ઞાન છે જે ગુપ્ત જ્ઞાન રહી ગયું છે, જે જ્ઞાનને આ બાજુ બધા ભૂલી ગયા છે. આ 5મું માથું કપાઈ ગયા પછી એ જ્ઞાન હું તને દેવા આવ્યો છું. કે આવી વાત કરે છે મનુષ્યલોકમાં. એટલે કીધું કે એટલા મોટા પુરુષો થઈ ગયા, જૈમિની ઋષિ થઈ ગયા. એની છે એ મીમાંસા દર્શન લખ્યું. તો મીમાંસા દર્શન જૈમિની એની વાત નથી કરતો. ભૃગુ ઋષિ થઈ ગયા, અત્રિ થઈ ગયા, પછી વશિષ્ઠ થઈ ગયા, અષ્ટાવક્ર થઈ ગયા, જનક થઈ ગયા. આ બધાના જ્ઞાનની હું વાત નથી કરતો. અષ્ટાવક્ર ગીતાની, વશિષ્ઠ રામાયણની, આ બધા જ્ઞાનના ભરપૂર ગ્રંથો છે. હું તમને જ્યારે કહું છું ને તો હું આ વાંચીને કહું છું, આ સમજીને કહું છું. હું તમને જે કહું છું એ હું અભ્યાસ કર્યા વગર તમને નથી કહેતો કોઈને. એટલે કોઈ કલ્પનાથી નથી કહેતો. એટલે તમને એવું લાગે કે ભાઈ આ મહેશભાઈ તમે આ બધી વાતો કરો, પણ એ વાત કરવા પરમગુરુ નથી આવ્યા. પરમગુરુ તો તું કોણ છો એના ઉપર જેની નજર છે. તારું સ્વરૂપ શું છે? બોલા કેમ અર્જુનને કાંઈ દેખાતું જ નહોતું. બીજું બધાને પૂછ્યું, હે ભીમી કે તને આ ઝાડવા શું દેખાય? કે કેરી દેખાય. કેરી ખાવ ધર્યો હોય કેરી કે કેરી દેખાય છે. કે તો બીજાને પૂછ્યું તને શું દેખાય છે? તો કે ડાળી દેખાય છે. કોકને પાંદડા દેખાણા, કોઈ વળી સહદેવ જેવો હતો તેને પક્ષી દેખાણો. પણ અર્જુનને તો એ કે મને કાંઈ નથી દેખાતું, પક્ષીની આંખ દેખાય છે. કે અને એને વિંધવા એટલે લક્ષ્ય કે આ વિંધી એક છે. કે એટલે પરમગુરુ શું આવ્યા? તમને આપને લક્ષ્ય દેવા આવ્યા. અને લક્ષ્ય શું છે? તારું સ્વરૂપ શું છે? આ લક્ષ્ય આપ્યો. તું પોતે મારો સજાતી છો અને આ વિજાતીની હારે તું ભળી ગયો ને તો બે કરવા માંડ્યો છો. એક સિંહનું બચ્ચું એ બકરાના બચ્ચારે ભળી ગયું અને બકરાની હારે રે ઘાસ ચારો કરે ને એમ કરતું મોટું થયું તો એ બે કરતું થઈ ગયું છે. એમ અંશ છે એ તત્વની સાથે ભળી ગયો અને તત્વરૂપ થઈ ગયો. એની ભાષા, એની ભૂષા, એના ખાનપાન એ એને હદી ગયા. પોતે આનાથી જુદો છે, સિંહ છે. એ બતાવવા આવે કોણ? એકવાર એક બીજો સિંહ હતો ને એ જંગલમાં જઈ ચીડો અને બકરા દૂરથી જોયે ને કે આજ તો બહુ સારો શિકાર મળી જશે. કે આજ તો શિકાર મળી જશે નિરાશ થઈ કે ખાસ શિકાર કરીને. એમ તો એ જેવો દોડ્યો ને એમાં એ સિંહ હોતી ભાગ્યો બકરાની હારે. એ હારો આ તો નવીન કહેવાય કે સિંહ તો મારી જાતિનો છે, કદાચ મારી હામો થાય. કે એ ભાગે નહીં. કે એની જાત આપણે આ લોકો કાર લઈને ગયા હોય, ગાડીઓ લઈને ગયા હોય તો સિંહ બેઠો હોય કઈ એ ન ઊભો થાય જંગલમાં. એની જાત જુદી છે. એ તો પોતાને એમ જ સમજે હું રાજા જ છું. કે બીજા ભલે ને આવીને વૈયા જાય મને શું ફરક પડે, અને એક તરફ મારે મારી નાખે ખગો ન થાય. તો એ કે એ સિંહ પછી કે આ સિંહ ભાગે છે કેમ? કે એટલે વિચાર કર્યો કે આજ બકરાનો શિકાર નથી કરવો, આ સિંહ કેમ આવો બકરાની જેમ? એટલે એને પકડ્યો બોથીમાંથી, એને બે બોલવા માંડ્યો. બે બોલે કે તું કેમ આવું બોલે છે? કે તારી ભાષા તો આવી હોય નહીં. કે ના એ કે મને છોડી દે કે હું બકરું છું. એમ કે તત્વની હારે રહેતા અંશ પણ તત્વ જેવો થઈ ગયો. પછી એને પકડીને લઈ ગયા, તું મારી જાતિનો છો અને તું છે એ આવો કજાત નથી, બીજી જાત એટલે બકરાનો નથી. કે બકરા તો આપણો શિકાર છે. કે હાલે કે એમ કરીને જે નિર્મળ જળ હતું એવી તલાવડી હતી એમાં પોતાનું મુખ પહેલાનું મુખ દેખાડે ને પોતાનું મુખ દેખાડે. જો મારી જેવો છો તું? એ કે હા સૌ તો તમારી જેવો. તો એ કે જો ઓલા બકરામાં એ કે તારી જેવો છે? તો કે નહીં. તો કે તું મારી સજાતીનો છો, બોલ ત્રાડ મારી. કે
જોરથી અવાજ કર નાભીમાંથી, અવાજ કરવા જાય તોય બે બે નીકળી જાય શરૂઆતમાં તો, કારણ કે અભ્યાસ બે બેનો ને બકરાની હારે રહી, એટલે બે 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 જ થઈ જાય એમ. એટલે પછી છે એ જોરથી જ્યારે ત્રાડ મારીને એનો જોરથી ત્રાડ નીકળી જ્યારે છેલ્લે, અને જેટલી તાકાત હતી લગાડીને ત્યારે એની ત્રાડ નીકળી, ત્યારે એને ખબર પડી હું શી છું. આ તત્વની હારે અંશ ભળી ગયો ને એને ઉગારવા માટે પરમગુરુ આવ્યા કે તું જો આટલા સમયથી એટલા કાળથી એની સાથે રહેતા રહેતા તને એના ગુણો લાગુ પડ્યા છે, તને તારી આંખે જોતા નથી આવડતું, ચામડાની આંખે જોવે છે, તને તારા કાને સાંભળતા નથી આવડતું, ચામડાના કાને સાંભળે છે, તને તારી જીભે સ્વાદ લેતા નથી આવડતું, તારી આ ચામડાની જીભે સ્વાદ લેશો. આ બધું ન હોય ને તું રહી શકે તો હું તને સાચો કહું. આ અંશની સ્થિતિ બતાવ્યા, આપણે સ્વરૂપની સ્થિતિ બતાવ્યા. ચતુર્ધા મુક્તિ દેખાડવાનું આવ્યા, સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય એ મુક્તિ દેખાડવાનું આવ્યા. જીવન મુક્ત દેહ વિદેહ અવસ્થા એ જે બ્રહ્મજ્ઞાનીની મુક્તિ છે એ બતાવવાનું આવ્યા. અંશ મુક્ત કરવા આવ્યા. તારા સ્વરૂપની મુક્તિ છે આ, જે મુક્તિ બધાથી ઊંચી છે. આ બીજા કોઈને ધ્યાનમાં નહીં આવે. નવધા ભક્તિમાં લાગેલા છે, સેવા કરતા હશે, કોઈ દાન કરતા હશે, તીર્થાટન કરતા હશે, કોઈ ઉપાસના આ બાજુની કરતા હશે, કોઈ ઉપવાસ કરતા હશે, શ્રાવણ મહિનો નાતા હશે, એને આ વસ્તુની નહીં ખબર પડે ભઈલા. આ વસ્તુ તો ખબર પડશે ને, એ તો એને એમ થશે કે મને હું મળી ગયું. જેમ એક ભિખારીના હાથમાં પારસ હાથમાં આવી ગયો હોય ને એને લોખંડ જે અડાડીને હોનું થઈ જતું હોય, એવું આ પારસ કરતા મોટી ચિંતામણી તને આપવા આવ્યો છે, એમ પરમગુરુ કહે છે આપને. આ હંસને ચિંતામણી આપવા આવ્યો છું કે પારસથી ઉપરની વસ્તુ આપવા આવ્યો છું કે તો તું જોઈ લે કે. એટલે આ બધી વાત કરીએ એને કે પરમગુરુનું ચરિત્ર એ બીજા જેવું નથી. કોઈ એવું માનતા નહીં. હું આજે તમને કહું છું, તમે આમાં ઘણા નવાય હશે પણ જૂના છે એ પણ બીજા જેવા હશે. એવી રીતે કરીને જો ભક્તિ કરશો ને તો તમને તમારું સ્વરૂપ નહીં મળે. તમે આંખ જેવા નથી, તમે કાન જેવા નથી, તમે નાક જેવા નથી, તમે જીભ જેવા નથી, તમે પગ જેવા નથી, તમે હાથ જેવા નથી, તમે કિડની જેવા નથી, તમે લીવર જેવા નથી, તમે શ્વાસ જેવાય નથી. તમે આ બધાને જીવાડનારા છો. એ તમને ખબર પડશે તો તમે છૂટા થાઓ ને. અને પરમગુરુ એવા છે. આપણે ઘરમાં રહીએ તો આપણે ઈંટ જેવા હોય, આપણે દિવાલ જેવા હોય, આપણે વાસણ જેવા હોય, આપણે ગાદલા જેવા હોય, આપણે ખુરશી જેવા હોય. એનાથી જુદા આપણે હોય તો ઘરમાં રહીએ કે ને માલિક તો કહેવાય ને. એમ આમાંય માલિક થવું હોય તો આ બધા તત્વો છે એને જોન જાણી અને એનાથી જુદા થવાની રીત શીખવી પડે ને. કોણ શીખવાડે આપણા સજાતી વગર? આપણું બળે કોને? કોણ એવા છે કે જે મારું આપણું બળે, જેને આપણે છીએ એને બળે ને, બીજાને થોડું બળે. એ બળતરા ઉપડીને ત્યારે એ કરુણા કરવા આપણે નીચે ઉતર્યા કે આવા મારા અંશો ફસાઈ ગયા. આજ શિકાર નથી કરવો એ કે સિંહે એવું નક્કી કર્યું. આજ ભલે ભૂખ્યો રહું પણ આ મારો અંશ છે ને એને એની સજાતી બતાવવી છે. તું મારી જાતિનો છો એવી. જ્યારે એને પકડ્યો, ખાવું નથી કે મારે, આજ ભલે ભૂખ્યો રહું. અને એને જ્યારે પહેલાને સિંહ કરી નાખ્યો, બકરાના ભાવમાંથી સિંહના ભાવમાં લાવી નાખ્યો, ત્યારે એને શાંતિ થઈ કે હાશ કે મારી જાતિનો મેં બનાવી દીધો. એને મારી જાતિનો જ હતો. બળતરા કોને થાય? આપણો ન હોય તો આપણે બળતરા થાય. અને આપણા છોકરા હોય કે આપણા દીકરા હોય એને કંઈક વાગ્યું હોય, એને કંઈક રોગ થયો હોય તો ઘરમાં બેઠા બેઠા રોવાઈ જાય. અને તમે દવાખાનામાં જાઓ, કેટલા એવા દુઃખી છે, કેમ એના માટે નથી રોવાતું? મારો છે એની યારે બધો નાતો છે. પૈસા ન હોય ને તો ઉછીના લાવી, ઘર ગીરવે મૂકી દઈ, ઘરેણા વેચી નાખી અને જીવાડવાની કોશિશ કરી. આ મારો છે ને અંશ પરમગુરુનો છે. પરમગુરુને આ બળતરા થઈ કે તમે બધા મારા છો, સજાતીના છો, એટલે અહીંયા આ ખેપ કરી એની, આ પરિશ્રમ લીધો એની. નકર મોજ કરવાની હોય ને શું વાંધો છે? અરે ભાઈ મને તમારા ગામની અંદર આવીને શું કરવાનું છે? હું તો હીરાનો ધંધો કરું છું. પણ પરમગુરુએ આવી ખેપ કરી તો મને કઈ નાનું એવું ન કરું. એટલે પરમગુરુએ અવડું મોટું કર્યું અને હું આટલું નાનું એવું ન કરું કે આ લોકોએ ઉમરાવાળાએ નક્કી કર્યું છે
અને છે એ ખજૂરીથી કેટલાય સમયથી બધાના ફોન આવે છે. ઘણાને તો બિચારાને એમ થાય છે કે મહેશભાઈને બહુ ડિસ્ટર્બ નથી કરવા, એને કામ ધંધો હોય અને મને ફોનય નથી કરી શકતા. અને એનોય મારા ભાવ તો જોવાનો નહીં કે મારા માટે મને હેરાન ન કરવા માટે ફોન નથી કરતા. કરવો હોય તો હાથમાં લઈને મૂકી દેશે. મને ન્યા હોતી ખબર પડે છે કે હાથમાં લીધેલો ફોન કે એને ડિસ્ટર્બ નથી કરવાનો, હાથમાં લીધેલો ફોન મૂકી દે. અને એ ખબર પડે છે ત્યારે કે કોણ કેવી રીતે યાદ કરે. તો એના સજાતી અંશો જે એને યાદ કરશે તો એને કેટલી એને ભાવ થશે આપણા પ્રત્યે, કેટલી પ્રીત થશે એને. એ પ્રીત લઈને આપણે આગળ આવ્યા. હું એને બધા જેવા કેમ સમજુ? એ ભાવ લઈને આવ્યા આપણે એના સજાતી છીએ આપણે એના છીએ. એને એ પદ છોડી દીધું, એ પદની ત્યાંથી છોડી એની સાથે એકતા રાખીને અહીંયા સુધી આવ્યા. કેટલી તકલીફો વેઠી છે એને ઓલામાં એને વેઠવાની ન હોય તકલીફો, પણ આપણે જોઈએ આપણા પક્ષે તો આપણે તો દુઃખ થાય ને કે એની આપણા માટે આવું કર્યું, ત્યાંથી એને આવવું પડ્યું. અભિમાન કરવા માટે નથી કહેતો, પણ હોંગકોંગની અંદર હું જાઉં ને તો મારા 2 ફ્લેટ છે ત્યાં. ઓફિસની અંદર જાઉં તો મારી અલગ કેબિન છે ત્યાં. અને બગીચો સામે છે, દરિયો સામે છે, નિરાતે બેઠો રહો, ખાવા પીવાની કોઈ માથાકૂટ નથી. રસોઈયા છે, ઘરે કામ કરવાવાળા માણસો છે, બસ તો બધાની વ્યવસ્થા છે. હીરાનો મોટો વેપાર છે, બધું હાલે છે. પણ મને ખજૂરી આવવાનું કેમ મન થાય? કોણ મોકલે મને? હાલને ખજૂરીમાં આ લોકો બોલાવે છે, જઈ આવું. અને કયું માન અહીંયા લેવું છે? માન તો ન્યા મૂકીને આવ્યો છું. માન તો ઓલા પૈસાવાળાને બધા આપે જ છે. RSSનું કામ કરું છું એટલું મોટું માન તો ન્યાય મળે છે. પણ આ અંશોની વાત છે એ ન્યા નથી મળતી ભાઈ. આટલી હું તમને જે પ્રીતથી વાત કરું છું ને, ત્યાં તો મારે સ્વાર્થથી વાત કરવી પડે. હીરાનો ધંધો કરવાનો, પૈસા કમાવાના. સંઘમાં જાઓ તો RSS રાષ્ટ્રની ને ધર્મની ને એની વાત કરવી પડે, પણ સજાતી વાત ક્યાંય નથી મળતી. અમારા સજાતી અંશો છે એની આગળ આવવું હોય તો ખજૂરીમાં જવું પડે. એના માટે તો ઉમરામાં જ જવું પડે કે આ આપણા સજાતી છે. ભલે આ શરીર નથી ઓળખતા, પણ આ તો ઓળખીએ છીએ. કાંઈ 3-3 કલાક બેહી રહે છે, એટલા સમયથી આહુડા પાડે છે, એટલા સમયથી સંઘર્ષ કરીને પરમ ગુરુના જ્ઞાન માટે તલ પાપડ છે, જ્યાં જોઈને પોગે છે. એના માટે રાત દી હવારમાં 4 વાગે 3 વાગે ઊભા થઈને મહેનત કરે છે. પરમ ગુરુ તો જોવે છે ને આપણી મહેનત. આપણે ભલે રૂમમાં કરી, અરે ભાઈ કે કીડીના પગમાં બાંધેલું ઝાંઝર, અને એ ઝાંઝરની અંદર એક ઘૂઘરી, અને એ ઘૂઘરીનો અવાજ એ પરમ ગુરુ સાંભળે છે, તો આપણે એના માટે આ રૂમમાં બેહીને કરી ન સાંભળે? એવા પરમ ગુરુ, એની ખેપ, એની આ 5 આવરણો લીધા, આપણા માટે લીધા. 5 આવરણ લઈને અહીંયા આવ્યા અને આ બધું જ્ઞાન કહેતા આવ્યા. કેવા ને કીધું એની, અને એ જ્ઞાન આપને કેસ પાછા. નિરંજન અને આ અંશ, સામાન્ય અંશ વચ્ચેનો ફરક ન રાખ્યો. સામાન્ય અંશ એવો જ સમજો. એ સાચા બાપ હોય ને બધા છોકરાને હરખા જ સમજે. લૂલો, પાંગળો, આંધળો, હોશિયાર, બુદ્ધિશાળી એને જુદા જુદા ન સમજે. વ્યવહાર ભલે જુદો કરે, પણ એનો ભાવ છે એ બધા સંતાનો પ્રત્યે એક જ હરખો હોય. એવો કૈવલ કરતાનો ભાવ દરેક અંશો ઉપર એક હરખો છે. અને એ ભાવ રજૂ કરવા માટે પરમ ગુરુ આવ્યા. એ જગાડવા આવ્યા, એ કહેવા આવ્યા, એ સમજાવવા આવ્યા. એટલે હું કહું છું, બધાય ચરિત્રોની વાત કરવી હોય તો દરેક ચરિત્રની વાત કરીએ કે પરમ ગુરુના ચરિત્રની વાત થાય નહીં. આપણી સજાતી છે. બાપના ચરિત્રની વાત છોકરો કરી જ ન શકે, અને છતાં એ કરતો હોય તો એ ઓછી જ હોય. ગમે એટલું કે બાપના વખાણ છોકરો કરતો હોય, માના વખાણ દીકરી કરતી હોય, એ સજાતીના વખાણ કરવા એની જીભ જ ન હાલે. એ છતાંય તે આપણે અંશોને જગાડવા માટે એ આવ્યા અને કૈવલ કરતાની વાત લઈને આવ્યા. હું તમને ભાવમાં વાત કરું છું. આ બધી આ કોઈ કલ્પનાઓ નથી કરતો, કોઈ કથા નથી કરી ને, તમારી જ વાત કરી છે. સત જ કર્યો છે, સંગ જ કરવાની વાત કરું છું. કોઈ કથા નથી કરવી. કથા બહુ આવડે છે મને. એક રૂપના કહેવાય ને કે એવા મસ્ત બધા રૂપક બનાવીને પણ કથા કરી શકાય.
પણ રૂપક બનાવીને એમાં આપણે તરવાની વાત ક્યાં છે? એ તો બાંધવાની વાત છે. એની અંદર તો મનોરંજન છે, મનનું રંજન કરવું, મનને રમાડવું, એ બધી વાત છે. હંસને ક્યાં છૂટો થવાની વાત આવી? તો કથામાંથી જે વ્યથા છે એ બધી કાઢવાની છે, સ્વરૂપમાં જવાનું છે. કથાઓ બહુ સાંભળી અને અખા ભગત કહે છે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એનું આવ્યું હરિનું જ્ઞાન. એ કે એવું ઘણું કહે છે ને બાબુ દાદા તરત બોલશે હમણાં. પરમ ગુરુ પડનાલિકા જીનમે ભાવત નાય. તો પરમ ગુરુ પડનાલિકા શેમાં છે? આવડી મોટી સંપ્રદાય, આટલા ગ્રંથો કે પરમ ગુરુ પડનાલિકા સસમ વેદ છે પાય, સસમ વેદ શુદ્ધ પંચમો કહે પરમ ગુરુ લાય. તો વાંચવો જોઈએ પંચમ વેદ. છે એ કે કીધું 8, 10, 9, 52 નિગમ ખટુર ચતુર્ખટ માય પરમ ગુરુ પડનાલિકા જીનમે પાવત ને. એ જે નળી છે ને એ એમાં નથી. કે પરમ ગુરુને પ્રાપ્ત કરવાનો રસ્તો, પ્રણાલિકા, પદ્ધતિ, રોડ એ એમાં નથી. 8, 10 એટલે 8 અને 10, 18 પુરાણ, 8, 10, 9, 52 9 વ્યાકરણ ગ્રંથો, પછી 52 અક્ષરો, 4 વેદ અને 6 શાસ્ત્ર. એમાં કોઈની અંદર આ પ્રણાલિકા નથી. કે આ તો તારે જો પ્રાપ્ત કરવી છે તો તારી અંદર રહેલો સ્વસંવેદ, સસંવેદના અને પંચમ વેદને વાંચીને પોતાની સંવેદના જ્યારે જાગૃત કરીશ તો તારા આ કૈવલ ધામ પહોંચવાની પ્રણાલિકા તારા હાથમાં આવશે. કે પરમ ગુરુ પડનાલિકા સસમ વેદ છે પાય, સસમ વેદ શુદ્ધ પંચમો કહે પરમ ગુરુ લાય. આપણા ગ્રંથમાં પંચમ વેદમાં ચોખ્ખું લખ્યું છે સસોવેદ શુદ્ધ પંચમો કહે પરમ ગુરુ और पति पर हिन भाव कशु नाय. परम गुरु पति પોતે આયાનો અંશ છે, અંશ વંશની ઉપાસના. પછી કીધું હંસ વંશ ઉપાસના બાબજ ઓરલી બાત વસ્તુતા મેં વગ નહીં સ્વયં રૂપ સાક્ષાત. એ કે આ હંસ વંશની ઉપાસના છે, હોય કે બીજી ઉપાસના નથી. અંશ ઉપાસના મહેશભાઈ કે છે ને અંશ વંશ ઉપાસના. અંશ આપણે કહીએ ભાઈ તમે કહેવાય હિરપરા, તો તમારો વંશ કયો? તમારો વંશ કયો? કે આપણે કોટડિયા, આપણે કઈ બામરોલિયા, આપણે કઈ વઘાસિયા, આ મહેશભાઈ છે કાકડિયા, એટલે પણ બોર્ડ લખ્યું હતું. અંશ વંશ ઈ જાતિ કીધી, ઈ કાષ્ટ કીધી, ઈ આપણી અટક કીધી કે ઈ અંશની ઉપાસના, અંશ વંશની ચેતન અંશની ઉપાસના. અંશ વંશ ઉપાસના બાબત ઓરલી વાત, બધું ઓરલું છે. ઓરલાને તમારે શું કરવું છે? આમાં કોઈ સંબંધી નથી. હા, સાચા સંબંધી છે આપણા કરતા અંશના. એટલે એના વંશની ઉપાસના છે. બધી બાબત ઓરલી વાત છે. કે બધી નકામી છે, એની અંદર કાંઈ છે નહીં. એ તમારી સાથે કાંઈ ના આવે, એ તમને કાંઈ કામની નથી. કે આપણા રૂપિયા 10 લાખ રૂપિયા લઈને જાય અમેરિકાની અંદર, તો એ ત્યાં 1 રૂપિયો હાલે નહીં, ત્યાં તો ડોલર હોય તો હાલે. એમ આ બાજુની ઉપાસના છે. આ બધી જે કાંઈ છે અંશવંશ ઉપાસના બાબત ઓરલી વાત, એ બધી તો આ બાજુની છે. અંશની ચેતન ઉપાસના જે દિવસે કરતા આવડી જશે તે દિવસે છે એ આપણે ત્યાં પહોંચશું. કે આ ચેતન ઉપાસનાની વાત છે, જડ ઉપાસનાની નહીં, હિરણ્ય ગર્ભ ઉપાસનાની નહીં. કે અંશ વંશ ઉપાસના બાબત ઓરલી વાત. મહેશભાઈ ક્યાંની વાત કરે છે? અંશની અને એનો વંશ પરમ ગુરુએ સમજાવવા આપણને અહીંયા આવ્યા છે, ખેપ કરી છે. અંશ વંશ ઉપાસના બાબત ઓરલી વાત વસ્તુ તમે વગ નહીં સ્વયં રૂપ સાક્ષાત. 2 દી થયા તો તમારે એ જ વાત કરે, બધી સિવાય કાંઈ કરું, કોઈ વ્યવહારિક વાત કાંઈ કરી. હવે એક ચોપાઈ છેલ્લી વાંચીને અહીંયા પૂરું કરીશ, પછી છે એ આગળની ચોપાઈ. પછી આપણે રાત્રે કેટલા વાગે કરવાના છે? 9 થી 10:30, 11 નહીં. એટલે કીધું અહીંયા કે 9મી ચોપાઈ છે. હવે પરખ ઉપર ગયા. આ 5 જે આવરણ લીધા ને એટલે પછી 9મી ચોપાઈ કહે છે પણ પરખાવાણી મુખ બોલે અગમ ઉચાર અનુભવ ખોલે અનંત ઉચાર આલોચન જગ में થાપે इष्ट माया की वग के
પણ પરખાવાણી મુખ બોલે, અગમ ઉચાર અનુભવ ખોલે. અનંત ઉચાર આલોચન જગ કે, થપે ઈષ્ટ માયા કી વગ કે. થપે ઈષ્ટ માયા કી વગ કે. આટલી બધી આપણે વાતો કરી. પંચ આવરણ એની પરમ ગુરુએ કૈવલ કરતાના અંશે, પરમ વિશેષ અંશે, અંશે લઈને આ બાજુ આવ્યા. એની વાણીને જો કોઈ પારખે તો ખબર પડે. પારખું જોઈએ ને. માટલું લેવા ગમે એને મોકલી દો તો કે સારું માટલું લઈને ન આવે. પારખું ને મોકલો ને તો આમ બધી બાજુથી જોઈશે. કાંઠો હાથમાં લેશું, આમ પાણી ભરેલું તો નીકળી જ નહીં જાય. બરાબર છે, એ પાકું થયેલું છે, એનો અવાજ કેવો આવે છે સામેથી જોવે. એનું જે તળિયું છે એને જોઈ લે, બરાબર છે કે નહીં. એમ તાવડી લેવા મોકલો તો એ ખબર પડે. કોઈને ઘરેણા લેવા મોકલ્યો હોય તો એ જો પારખું હોય ને તો ભરાય નહીં. આ 24 કેરેટ છે ને 22 કેરેટ છે ને 18 કેરેટ છે, તો 24 કેરેટનો ભાવ 18 કેરેટમાં આપીને ન આવે. હાગ લેવા જે લાકડાને પારખતો હોય એને તમે મોકલો કે ભાઈ જાઓ લાકડું હારા મારું લઈ આવો, તો એ વલસાડી હાગ કે બર્મિશ હાગ લઈ આવે. એ આંબાના હાગના પૈસા આંબાનું લાકડું લાવવામાં ન વાપરે. એને બધી જ ખબર પડે કઈ રીતે કરવું, કઈ રીતે ન કરવું એમ. તો એવી જેને પરખ છે મારી વાણીની, પરમગુરુ કહે છે, જેને મારી વાણીની પરખ છે એ કે એ જ મારી વાતને ઓળખી શકશે. અગમ ઉચ્ચાર અનુભવ ખોલે એ કે મારો જે અગમ ઉચ્ચાર છે એ તમારો અંશનો, બધા અંશનો અનુભવ ખોલી નાખશે, કે પ્રગટ કરી નાખશે. કે જો પણ પરખા વાણી મુખ બોલે, જે મારી વાણીને પારખી જશે ને એને જ ખબર પડશે. અગમ ઉચ્ચાર અનુભવ ખોલે કે જે અગમ ઉચ્ચાર છે એની અંદરથી આ અંશનો અનુભવ ખુલ્લો થશે કે. અને આ બાજુ બાકી જગતમાં અનંત ઉચ્ચાર આલોચન જગ કે. આ અનંત ઉચ્ચારો થાય છે જગતમાં. ઘણી ઘણી બધી કથાઓને એવું બધું ચાલે છે, સત્સંગોને એવું બધું. તો કે અનંત ઉચ્ચાર આલોચન જગ કે. થપે ઈષ્ટ માયા કી વગ કે. એની ઈષ્ટની સ્થાપના કરી કોના? તો કે માયામાંથી બનેલા, કરતમાંથી બનેલા ઈષ્ટની સ્થાપના કરી છે. હાચા કરતાને એની જાણ્યા નથી. ડુપ્લિકેટ માલ વેચે છે એ કે. તો કે એ બાકી બધી વાણીઓ છે એ 6 દર્શનની છે, 4 વેદની છે, ઉપનિષદોની છે. એ વાણીઓ છે એ માયાના વગની છે. ઉપનિષદની વાણી બ્રહ્મના વગની છે. પણ બાકીની બધી વાણીઓ છે એ વાણીઓ 4 વાણીથી જે જે સત્સંગ કરવામાં આવે છે, વેખરી, મધ્યમાં, પશ્ચંતી ને પરાથી, એ બધી માયાનો વગ છે કે માયાને લગે છે. એ માયા જ એને લઈ જાય છે. પણ જો કોઈ ચેતનવાણીથી ઉચ્ચાર કરે તો એ કે અંશનો અનુભવ ખોલે. અને ચેતનવાણી કેવી છે? એ 7મી વાણી છે. વેખરી, મધ્યમાં, પશ્ચંતી ને પરા. પરા ઉપર 3 વાણી છે, એને પરાત્પર વાણી કહેવાય. એમાં પહેલી વાણી નિર્વાણ આકાશવાણી, બીજી વાણી નહે અક્ષરરૂપ અઘોર વાણી. ઘોર ન થાય, એમાં ટન કરીને અવાજ ન આવે, એ ઘોર ન થાય, એને અઘોર વાણી હોય. અને 7મી વાણી છે ચેતન વાણી, અમૃત વાણી છે. એ જે ચેતન વાણીને ઓળખી જાય, પારખી જાય તો એમાં અંશ જાગૃત થાય, અંશનો અનુભવ ખુલે. અહીંયા એવી વાત કરે છે કે આ 7મી વાણી છે એ કોણ ઓળખીએ કેમ છે? બોલવાની તો મુખથી જ છે, પરમગુરુ બોલ્યા છે મુખથી, અને આ બધું લખાયું છે. પણ પરમગુરુની વાણી વેખરી નહોતી, મધ્યમાં નહોતી, પશ્ચંતી નહોતી, પરા નહોતી, નિર્વાણ નહોતી, નય સ્વરૂપ અઘોર નહોતી, ચેતન અમૃત વાણી હતી. અચરતબાની આગળ જઈને વધે છે અમૃત વચ્ચે, એમાં લખ્યું છે અમૃત વધે વચન. અચરતબાને કહે છે અમૃત વાણી બોલે છે. એ મરે નહીં વાણી, એનો અંત ન આવે, એ ગળી ન જાય, એને કાટ ન લાગે, એ તૂટી ન જાય. અમૃત વાણી અંશ અંશીની વાત કરવાની વાણી છે. એ વાણીથી જો કોઈ બોલે તો એ કે અનુભવ ખોલે. તો મારી વાણી તમે ઓળખશો એ કે પરમગુરુ કહે છે કે હું જે અંશે થઈને, જે હું પરમ વિશેષ અંશ થઈને આ વાણી તમારી આગળ હંસરૂપી વાણી બોલું છું, એ વાણી જો તમે પારખી જશો તો મારી કિંમત કરતા આવડશે. નહીં પારખો તો જગતના માયાવી મનુષ્યની જેમ માયાનું ભજન કરતા કરતા મૃત્યુ થશે. અંશે થવાનો એમાં કોઈ તમારો કોઈ આધાર નથી. અંશે તમે નહીં થઈ શકો કે આમાં અંશે થવાનું રહી જશે. મનુષ્ય અવતાર મળ્યો અને વેડફાઈ જશે, નકામો જશે. કોઈ પણ વસ્તુ એની અંદરથી ફલિત નહીં થાય. આ બાજુ બધાય ફળો આપનારા જે દેવો, દેવી, દેવતાઓ છે, ઉપાસના છે, એ બધી ફળ આપે છે. આપને ઈચ્છા કરો એ ફળ આપે છે, પણ નિષ્ફળ એક ફળ છે.
કે આ ફળ મારે હવે નથી જોતા, એમ કરીને જે બધું છોડે છે ને એને એક પોતાનું સ્વરૂપ નામનું નિષ્ફળ ફળ મળે છે. એનાથી મોટું ફળ કોઈ હોય જ નહીં. આમ કહેવાય નિષ્ફળ, પણ બધા ફળ છોડી દીધા પછીનું છે એ દેખાય નહીં એવું તારું સ્વરૂપનું તને ફળ મળે, એનાથી મોટું કોઈ ફળ નથી. આ બાજુના ફળ નાશ થવા વાળા છે, અને નિષ્ફળ ફળ તને જો પ્રાપ્ત થયું તો ક્યારેય નાશ તારો નહીં થાય. અખંડ છે, અમૃતવાળું છે, ચેતન છે. આવા ફળને આપવા માટે પરમગુરુ 9મી ચોપાઈની અંદર આ વાત કરે છે. અને હવે 10મી થી છે એ રાત્રે આપણે લેશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ મોટી જઈ આવી વાણીથી.